પંચપદિયાની ગ્રંથ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણો સંપન્ન થયો. હવે આપણે ભક્તિવર્ધની ગ્રંથનું અધ્યયન કરશું. ભક્તિવર્ધની ગ્રંથમાં થોડી પૂર્વ ભૂમિકાના રૂપમાં ષોડશ ગ્રંથ પરિચયમાંથી આપણે લઈએ છીએ. 91 પેજ ઉપરથી ભક્તિવર્ધની ગ્રંથ શરૂ થાય છે. એમાં પૂજ્ય શ્યામબાવાશ્રીએ જે રીતના ભક્તિવર્ધની ગ્રંથને સમજાવ્યો છે, 5 અધિકારીઓને કયો શ્લોક કયા અધિકારી માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યો છે, એ રીતે જો આપણે ભક્તિવર્ધની ગ્રંથ સમજશું તો આપણને આ ગ્રંથ સમજવો ઘણો સરળ થઈ જશે. ભક્તિવર્ધની ગ્રંથ 84 વૈષ્ણવની વાર્તાના પ્રસંગમાં જે પુરુષોત્તમ જોશી છે એને નિમિત્ત બનાવીને શ્રી મહાપ્રભુજીએ હરેક પુષ્ટિ ભક્તોને આટલો અદ્ભુત ગ્રંથ સમજાવ્યો છે. ગ્રંથનો રચનાકાળ વિક્રમ સંવંત 1552માં ગણવામાં આવે છે અને ગુજરાતમાં જ આ ગ્રંથની રચના થઈ હતી. એનો વાર્તા પ્રસંગનો પણ થોડો સંદર્ભ ષોડશ ગ્રંથ પરિચયમાં સમજાવ્યો છે કે ત્યારે એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુજી ગુજરાત પધાર્યા. ત્યારે પુરુષોત્તમ જોશી મધ્યાહન સમયે એક તળાવના કાંઠે સંધ્યાવંદન કરતા હતા. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુએ તળાવના કાંઠે પધાર્યા અને સંધ્યાવંદન કરવા લાગ્યા. ત્યારે દૈવી જીવ જાણીને શ્રી આચાર્યજીએ પાસે આવી અને નમસ્કાર કર્યા. દૈવી જીવ જાણીને આચાર્યજી પુરુષોત્તમ જોશી તરફ દ્રષ્ટિ કરી અને શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ પુરુષોત્તમ જોશી ઉપર પડી. ત્યારે પુરુષોત્તમ જોશીએ શ્રી આચાર્યજીની પાસે આવી અને નમસ્કાર કરી અને પૂછ્યું કે મહારાજ, કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે જેના મનમાં જે માર્ગ દ્રઢ થાય, જે માર્ગમાં જેનો વિશ્વાસ હોય, જેને જે માર્ગમાં શ્રદ્ધા હોય, તેને ગમતો એવો એ જ માર્ગ એના માટે મોટો. જુઓ, શ્રી મહાપ્રભુજી કોઈને કન્વર્ટ કરવા માગતા નથી કે ચાલો અમારો માર્ગ મોટો, બધા અહીંયા આવી જાઓ. એવું શ્રી મહાપ્રભુજી કોઈ પુષ્ટિ માર્ગને કોઈ વિશ્વ ધર્મ નથી કહેતા. એટલે જેને જે માર્ગમાં શ્રદ્ધા હોય, જેને જે માર્ગમાં એની સાધના પ્રણાલીનું અનુસરણ કરી શકતા હોય અને જેને જે માર્ગમાં નિષ્ઠા હોય એના માટે એ માર્ગ મોટો. આ પુરુષોત્તમ જોશીના પ્રશ્નનો જવાબ શ્રી મહાપ્રભુજી આપ્યો. પછી શ્રી મહાપ્રભુજીએ પોતાનો પણ એક જવાબ આપ્યો સામે દૈવી જીવ હોવાથી, કેમ બડો તો ભક્તિ માર્ગ હે, મોટો તો ભક્તિ માર્ગ જ છે કે જેની અંદર જીવ કૃતાર્થ થાય. આ પૂછ્યું નથી પુરુષોત્તમ જોશીએ, પરંતુ સામે દૈવી જીવ હોવાથી શ્રી મહાપ્રભુજીએ પોતાનો પણ ઓપિનિયન જણાવ્યો છે કે બડો તો ભક્તિ માર્ગ હે જામે જીવ કૃતાર્થ હોવે હે. અને જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગના જે સાધનો છે એ ખૂબ કઠિનતાથી અત્યારે કલિયુગમાં થઈ શકે એવા છે, ઘણા દુર્લભ છે અને ઘણા કઠિનતાથી કૃતાર્થ થવાય છે. જે વાત ભગવાને ગીતાજીમાં પણ સમજાવી છે કે જ્ઞાન માર્ગ છે એમાં ક્લેશો અધિક સ્તરસ તેસામ અવ્યક્તાસક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ ભીરવાપ્યત. કે જ્ઞાન માર્ગીઓની ગતિ છે ઘણી દુઃખથી એ સિદ્ધ થાય એવી છે, ઘણો બધો ક્લેશ છે જ્ઞાન માર્ગ કર્મ માર્ગમાં એમ. અને ભક્તિ માર્ગ છે સરળ છે અને સૌકર્યતાથી એમાં આપણે ચાલી શકીએ, સારી રીતે એનું આચરણ કરી શકીએ અને સુલભ છે. કલિયુગની અંદર ભક્તિ માર્ગની એટલી મહત્તા શાસ્ત્રો પણ ભાગવત
પણ સમજાવે છે, ભગવદ્ ગીતા પણ સમજાવે છે. તો જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગમાં જે કૃતાર્થતા કઠિનતાથી થાય છે એ પ્રમાણે કોઈનાથી નિર્વાહ થઈ ન શકે અત્યારે કલિયુગમાં જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગનો. એનું કારણ શું? એ કષ્ટ સાધ્ય એટલે કે મુશ્કેલીથી સિદ્ધ થાય એવા છે. તેથી આ કાલમાં શરીરમાં કષ્ટ સહન થઈ શકતું નથી. પહેલાંના ઋષિમુનિઓ એવા હતા કે જે કષ્ટ સહન કરી શકતા હતા. અત્યારે કોઈ કષ્ટ સહન કરી શકવા સમર્થ નથી હોતું. એટલે શરીરમાં કષ્ટ સહન કરે તો મન ઠેકાણે ન રહે. શરીરનું જો કષ્ટ સહન કરવા જાય તો મન ઠેકાણે ન રહે. તેથી ભક્તિ માર્ગમાં જીવ કૃતાર્થ થાય છે, એ સિવાય બીજો કોઈ આશ્રય નથી. ભક્તિ માર્ગ જ કલિયુગની અંદર ઉદ્ધારક છે. ત્યારે પુરુષોત્તમ જોશીએ પૂછ્યું કે મહારાજ, ભક્તિનું સ્વરૂપ કેવું છે તે કૃપા કરીને કહો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ ઉત્તર આપ્યો કે ભક્તિના સ્વરૂપનું વર્ણન કરવા બેસીએ તો એનો પાર ન આવે એવું છે. પરંતુ તો ભક્તિના સ્વરૂપનું વર્ણન કરવા બેસીએ તો એનો પાર ન આવે. પણ હું ટૂંકમાં કહું છું. શ્રી મહાપ્રભુજી ભક્તિના સ્વરૂપને ટૂંકમાં પુરુષોત્તમ જોશીનો અધિકાર ઉચ્ચ છે એટલે શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધની ગ્રંથ પુરુષોત્તમજીને સમજાવ્યો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ 11 શ્લોક ભક્તિવર્ધની ગ્રંથની રચના કરીને 11 શ્લોક શ્રી પુરુષોત્તમ જોશીને સંભળાવ્યા. પુરુષોત્તમ જોશી ઉત્તમ અધિકારી હતા એટલે બધો એને જ્ઞાન થઈ ગયું, બધો બોધ થઈ ગયો, બધા શાસ્ત્રનું રહસ્ય એને સમજાઈ ગયું અને બધા શાસ્ત્રનું જે તાત્પર્ય ભક્તિમાં છે એ પણ એને સમજાણું. તો આ પ્રમાણે પુરુષોત્તમ જોશીના હૃદયમાં ભક્તિના વર્ધન માટે ભક્તિવર્ધની ગ્રંથ લખવામાં આવ્યો છે. અને ગુજરાતમાં જ પુરુષોત્તમ જોશી કોઈ એક ગામની અંદર રહેતા હતા. એ ગ્રંથના ઉપદેશ પછી પુરુષોત્તમ જોશી પોતાની પત્ની સાથે શ્રી આચાર્યજીના અનુયાયી થયા અને બીજી કોઈ પ્રવૃત્તિમાં મન રાખ્યા વગર એટલે અવ્યાવૃત થઈને બીજી કોઈ પ્રવૃત્તિમાં મન રાખ્યા વિના પોતાના ઘરમાં કૃષ્ણ સેવામાં મગ્ન થઈ ગયા. એમ બંને જણ પ્રેમથી સેવા કરવા લાગ્યા. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુ દ્વારકા પધાર્યા. આ પ્રમાણે પુરુષોત્તમ જોશીએ ઘણા દિવસો સુધી ભગવત સેવામાં મગ્ન રહીને બીજી કોઈ પ્રવૃત્તિમાં મન રાખ્યા વિના સેવા કરી અને તેઓ કોઈની પાસે પોતાના હૃદયનો ભાવ પ્રગટ ન કરતા. કેમ કે પોતાના હૃદયનો ભાવ જ્યારે બીજા આગળ પ્રગટ કરવામાં આવે છે તો એ સ્રવી જાય છે. એટલે પ્રીત હિય મેં રાખીએ પ્રગટ કીએ રસ જાય એવું દાંડલીલાના કીર્તનોમાં પણ આપણે આવે છે. એટલે હૃદયનો ભાવ પ્રગટ ન કરવો જોઈએ, સિદ્ધાંતની ચર્ચા કરવી જોઈએ. મને મારા ઠાકોરજી સાનુભાવ જતાવે છે કે પ્રસન્નતાથી બિરાજે છે કે આવો સત્સંગ ન થાય, આવા ભાવોનો સત્સંગ ન થાય. મહાપ્રભુજીના ગ્રંથોનો સત્સંગ થાય, ભગવાનની લીલાનો સત્સંગ થાય, 84-252 ભગવદીઓની વાર્તાનો આપણે સત્સંગ કરીએ. પણ આપણને જે કંઈ બી આપણા ઠાકોરજી સાથે જે ફિલિંગ આવતી હોય છે એનો સત્સંગ ન કરી શકાય. તો ભાવ એટલે અહીંયા કહી રહ્યા છે કે પોતાના હૃદયનો ભાવ પ્રગટ ન કરતા. હવે ષોડશ ગ્રંથ પરિચયકાર સર્વપ્રથમ 3 માર્ગની વિવેચના કરે છે: કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. કેમ કે પુરુષોત્તમ જોશીએ જે પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ કર્મ માર્ગ બળો કે જ્ઞાન માર્ગ, તો એના સંદર્ભમાં પણ અહીંયા ટીકાકાર આપણને સમજાવવા માગે છે કે ભાઈ કર્મ માર્ગ શા માટે બળો નથી.
ભક્તિ માર્ગના કમ્પેરિઝનમાં. જ્ઞાન માર્ગ શા માટે બળો નથી એ વાતને અહીંયા સમજાવે છે ટીકાકાર, કે કર્મ માર્ગની અંતર્ગત અહંતાનો ચિકિત્સા કરવામાં આવી છે, મમતાની ચિકિત્સા કરવામાં આવી છે. અહંતા જે છે એ અચિકિત્સા, એની ચિકિત્સા એમાં નથી બતાવી. કર્મ માર્ગની પ્રણાલીમાં અહંતાને તોડવાની પરવાહ કર્યા વિના જ મમતાને જુદા જુદા દેવતાઓની સાથે જોડવાની ચિકિત્સા પ્રણાલી અપનાવવામાં આવી છે. કેવી રીતના કે કર્મ માર્ગની અંદર, યજ્ઞની અંદર અગ્નેય સ્વાહા અગ્નેય ઇદમ ન મમ, આ હું અગ્નિને આપું છું, અગ્નિને હું સમર્પણ કરું છું, આ મારું નથી, આ હું અગ્નિને સમર્પણ કરું છું. એ રીતના સૂર્યાય સ્વાહા સૂર્યાય ઇદમ ન મમ, આ હું સૂર્યને સમર્પણ કરું છું, આ સૂર્યનું છે, આ મારું નથી, વગેરે વગેરે બધા દેવતાઓને ત્યાં સમર્પણ કરવામાં આવે છે. અને છેલ્લે યજ્ઞમાં જે ઉચ્છિષ્ટ રહેલું હોય છે એ નિર્મલ હોય છે, પ્રસાદ તરીકે એનું ગ્રહણ કરવામાં આવે છે. એટલે જે એમને આપવા લાયક છે તે તેમને આપ્યા વિના જ્યારે આપણે આપણા ઉપભોગમાં લઈએ છીએ ત્યારે આપણે ચોર બની જતા હોઈએ છીએ. આ જ કારણને લીધે યજ્ઞ કર્યા પછી બાકી રહેલી વસ્તુઓનો ઉપભોગ, યજ્ઞ ઉચ્છિષ્ટનો ઉપભોગ કરવાની પ્રણાલી, એ પ્રણાલીમાં પાપનો સ્પર્શ થતો નથી. તો પણ જે મનુષ્ય ફક્ત પોતાના માટે જ પાક સિદ્ધ કરે છે, રસોઈ બનાવે છે અને જે ખાય છે, તેઓ અન્નનું નહીં પરંતુ પાપનું જ ભક્ષણ કરે છે. આવું ભગવાને ગીતાજીની અંદર 3 અધ્યાયના 13મા શ્લોકની અંદર આ વાતને સમજાવી છે કે યજ્ઞ શિષ્ટાશિન સંતો મુચ્યંતે સર્વકિલ્બિષે ભૂજંતે ત્વઘમ પાપા ये પચંત્ય આત્મકારણમ. જે 5 પ્રકારના જે યજ્ઞ વગેરે બતાવ્યા છે, તો યજ્ઞ કરતાં અવશિષ્ટ રહેલું પદાર્થનો ભોગ કરતાં સર્વ પાપોમાંથી મુક્ત થવાય છે. અને જે પાપીઓ પોતાના માટે જ અન્નને રાંધે છે તેઓ પાપને જ રાંધે છે, પાપનો જ ભોગ કરે છે. આવી નિંદા કરવામાં આવી છે. ભગવાને ગીતાજીમાં પણ 3 અધ્યાયના 13મા શ્લોકમાં અસમર્પિતની નિંદા કરી છે. તેથી કર્મ માર્ગની અંદર અહંતાની પરવાહ કર્યા વિના કેવલ મમતાનો ઈલાજ ત્યાં કરેલો છે. મમતાત્મક પદાર્થોનું યજ્ઞ દ્વારા એ સમર્પણ કરવામાં આવે છે તત્ત દેવતાઓને, અને નિષ્કામ યજ્ઞ દ્વારા. અને એને કારણે પ્રોબ્લેમ શું થશે કર્મ માર્ગની અંદર, કે અહંતાની પરવા કર્યા વિના મમતાનું જે તેમાં ચિકિત્સા બતાવવામાં આવી છે, એટલે મમતાની અંદર જે રચ્યા પચ્યા મનુષ્યો છે એને પોતાના ઉપભોગ પહેલાં જો થોડી ધીરજ ધારણ કરીને દેવતાઓને માટે ઇદમ ન મમ, એટલે આ મારું નથી એમ કહેવાનું શીખી જાય તો નિષ્કામતાના માર્ગ ઉપર તે આગળ વધી શકે છે. અને આ જે નિષ્કામ કર્મ છેલ્લે એને આત્મસુખ અથવા તો શાશ્વત સ્વર્ગના સુખનું પ્રદાન કરે છે. છેલ્લે એને કર્મ માર્ગમાં ફલ શું મળે? જો નિષ્કામ કર્મ કરવામાં આવે તો આત્મસુખની પ્રાપ્તિ થાય છે. યન્ન દુઃખેન સંભિન્નમ ન ચ ગ્રસ્ત અનંતરમ અભિલાષો ઉપનીતંચ યત સુખમ સ્વપદાસ્પદમ, એવું આત્મસુખની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજી નિબંધમાં આપે છે. તો કર્મ માર્ગીઓ જો નિષ્કામ કર્મ કરે તો, સકામ કર્મ સકામ યજ્ઞ કરે તો એને સ્વર્ગ લોક મળે છે. નિષ્કામ યજ્ઞથી આત્મસુખની પ્રાપ્તિ થાય છે. પરંતુ ભાવેશભાઈ, તમે હમણાં જે કારિકા બોલ્યા એ નિબંધની, એ શાસ્ત્રાર્થ પ્રકરણની બોલ્યા કે સર્વનિર્ણયનું? સર્વનિર્ણયનું શ્રુતિ પ્રકરણ.
ઓકે શ્રી મહાપ્રભુજીએ ત્યાં આ વાતને સમજાવી છે. ઓકે કર્મ માર્ગ દ્વારા જે ફલની પ્રાપ્તિ થાય છે, નિષ્કામ કર્મ કરવામાં આવે તો. એક 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 એ જે કેટલામાં નંબરની કારિકા કે એવું કંઈ યાદ છે તમને? જોઈને કહું લાસ્ટમાં. હા આભાર. પરંતુ અહંતાની ઉપેક્ષા કરવાના કારણે જુઓ પ્રોબ્લેમ શું આવશે. મમતાની તો ચિકિત્સા થઈ, ઇદમ ન મમ કહીને, સૂર્યાય સ્વાહા, વરુણાય સ્વાહા, અગ્નેય સ્વાહા, ઇદમ ન મમ. પરંતુ અહંતા જે છે ને એની અહંતાની ઉપેક્ષા કરવાના કારણે કર્મ માર્ગની અંદર પ્રારંભિક સાધનાની અવસ્થામાં અહંતા રજોગુણના સાહચર્યથી, એટલે રજોગુણ એની અંદર તો રહેલો જ છે, એટલે અહંતાનો ચિકિત્સા થઈ નથી, એટલે રજોગુણ અને અહંતાના સાહચર્યને કારણે, એટલે એને ભેગા થવાના કારણે એના મનમાં ક્રોધની સંભાવના ડગલે ને પગલે રહેતી હોય છે કર્મ માર્ગમાં. એટલે કર્મ માર્ગની અંદર જો ક્રોધ આવે તો એનો નાશ થાય. એટલે કર્મયોગ મમત્વને જ સ્વસ્થ બનાવે છે, અહંતા એમાં સ્વસ્થ નથી બનતી, એને કારણે એમાં પતન થવાના પૂરા ચાન્સ રહે છે. સમજાણું ને કર્મ માર્ગની પ્રક્રિયા? આમાં બધું મેં નથી લીધું, ટીકાકારે ઘણું બધું સમજાવ્યું છે. સેન્ટ્રલ આઈડિયા આટલો તમે સમજી જાઓ કે કર્મ માર્ગની અંદર અહંતાનો સંસ્કાર છે, મમતા અસંસ્કૃત રહી જાય છે. એને કારણે અહંતા અને રજોગુણ સાથે ભળવાથી ફરી પાછો એ ક્રોધો કામો એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યેશ ઇહ વૈરિણ, જે ભગવાન ગીતાજીમાં કહે છે. તો એ રીતના જો ક્રોધ અને કામ પ્રગટ થઈ જાય તો કર્મ માર્ગની સાધના કોલોપ્સ થઈ જાય, રિસ્ક છે. પછી જ્ઞાન માર્ગની અંદર સમજો, જ્ઞાન માર્ગની અંદર અહંતાની ચિકિત્સા છે, મમતા અસંસ્કૃત રહી જાય છે. તો અહંતાની ચિકિત્સા કરવાનો, અહંતાને સ્વસ્થ બનાવવાનો પ્રયાસ જ્ઞાન માર્ગની અંદર છે. જેવી રીતના કર્મ માર્ગની અંદર મમતાને દેવતાઓની સાથે જોડવામાં આવે છે, એવી રીતના જ્ઞાન માર્ગની અંદર આપણી અહંતા બ્રહ્મની સાથે જોડવાનો પ્રયાસ કરવો પડે છે. કે યો અહમ અસ્મિ બ્રહ્માહમ અસ્મિ એમ કહીને અહંતા બ્રહ્મની સાથે જોડવામાં આવે છે. અને જ્ઞાન માર્ગી અહંતાની ચિકિત્સાઓ, જ્ઞાન માર્ગ જે છે તે અહંતાની ચિકિત્સા ઉપર ભાર મૂકે છે કે બ્રહ્મની સાથે પોતાની અહંતાને જોડી દઈને તેને રોગમુક્ત બનાવવી. આ જ્ઞાન માર્ગની સાધના પ્રણાલી છે. પરંતુ આ પ્રણાલીની અંદર મમતાની ઉપેક્ષા થઈ જતી હોવાના કારણે એ જ મમતા પાછી વિકૃત બની જાય ત્યારે જ્ઞાનીના જ્ઞાનમાં કામના વૃણ ફૂટી નીકળે, એટલે કામના અંકુર ફૂટી નીકળે. પછી મમતાને છોડી કેવલ અહંતાને બ્રહ્મની સાથે જોડવાનો પ્રયાસ એ જ્ઞાન માર્ગ છે. એટલે જ્ઞાન માર્ગની અંદર મમતાની ચિકિત્સા નથી કરી, એટલે એ મમતા છે એને શિષ્યષણાની અંદર પરિણમશે. એટલે જ્ઞાનીઓ છે આ મોટા મોટા આશ્રમો બાંધી અને ત્યાં ઘણા બધા શિષ્યોને ભેગા કરશે. અહંતાની ચિકિત્સા થઈ ગઈ, પરંતુ મમતાની ચિકિત્સા થઈ ન હોવાને કારણે મોટા મોટા મઠ, ઘણા બધા શિષ્યો, એમાં એની મમતા પાછી 10 ગણી વધી જશે ત્યાગના કારણે. ભાવેશભાઈ, આમાં વ્રણ ઘા ફૂટી પડે છે, તો વ્રણ ઘા એટલે? વ્રણ એટલે અંકુર. ઓકે, અંકુર. હા, કામના વ્રણ એમાં ફૂટશે એટલે એ ફરી પાછા એને પડવાનો ભય પૂરેપૂરો છે. સમજાણું ને? જ્ઞાન માર્ગની અંદર આ રિસ્ક છે, કારણ કે મમતાનો સંસ્કાર થયો નથી, એટલે એમાં રિસ્ક છે. કર્મ માર્ગની અંદર અહંતાનો સંસ્કાર નથી થયો, એટલે એમાં ક્રોધના વૃણ ફૂટશે. અને જ્ઞાન માર્ગ જે છે એની અંદર મમતાનો સંસ્કાર ન થયો હોવાથી કામના વૃણ ફૂટશે. અને એ જે એની કામના છે
એ શિષ્યેષણામાં બદલાઈ જશે, શિષ્યેષણાનું રૂપ ધારણ કરી લેશે. અને ભાવેશભાઈ, હા, અહંતાને બ્રહ્મ સાથે જોડવામાં આવે એટલે અહમ બ્રહ્માસ્મિના લેવલ ઉપર જશે. યોહમ અસ્મિ બ્રહ્માહમ અસ્મિ એમ કહીને અહંતાને બ્રહ્મની સાથે જોડીને એને ડાયલ્યુટ કરવામાં આવે. એ બધું વિસ્તારથી આમાં ટીકાકારે સમજાવ્યું છે. ષોડશ ગ્રંથ પરિચયમાં તમે વાંચી શકો છો. પછી કોઈને ન સમજાય તો આપણે એની ચર્ચા કરશું. પરંતુ કર્મ માર્ગની જે પ્રક્રિયા છે મમતાના સંસ્કારની છે, જ્ઞાન માર્ગની પ્રક્રિયામાં અહંતાના સંસ્કારની છે. બંનેમાં એક એક વાત, એક એક વસ્તુ અસંસ્કૃત રહેવાના કારણે પડવાનો ઘણો બધો ભય છે. એટલે બંને માર્ગો, કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગની યાત્રા સફળ થતાં મુક્તિ સુધી પહોંચાડનારા માર્ગો છે. પરંતુ અહંતા અને મમતામાંથી કોઈ પણ એકને સ્વસ્થ કરવાના આ બધા અપૂર્ણ પ્રયાસ છે, પૂર્ણ પ્રયાસ નથી. અને અપૂર્ણ પ્રયાસ હોવાથી આપણા કામ અને ક્રોધના રોગની પૂર્ણ ચિકિત્સા કરતા નથી. કેવલ ભક્તિ માર્ગ જ એવો છે કે આપણી અહંતા અને મમતાને સંપૂર્ણ માત્રામાં ચિકિત્સા કરે છે, સંપૂર્ણ માત્રામાં એ સ્વસ્થ બનાવે છે. ભક્તિ જ એક એવો ઉપાય છે કે આપણી ટોટલી અહંતા અને મમતા જે છે એનું ચિકિત્સા કરે છે. મહાપ્રભુજીએ આપણને ટોટલી આપણી અહંતા અને મમતાના સારવાર કરી છે. એવા આચાર્યજી આપણા ડૉક્ટર છે કે બંનેને એવી સુસંસ્કૃત બનાવી છે કે ક્યારેય આપણને દગો ન આપે, રિવોલ્ટ ન કરે. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગની અંદર એ પ્રોબ્લેમ છે એનો સંસ્કાર ન થવાના કારણે. જ્યારે ભક્તિ માર્ગની અંદર તો બંનેની સુંદર ચિકિત્સા છે. એટલે અહંતા અને મમતાને સંપૂર્ણ માત્રામાં સ્વસ્થ કરવાની એકમાત્ર ચિકિત્સા પ્રણાલી ભક્તિ માર્ગમાં છે. અને એ પણ કેવી, કોઈ કઠોર નહીં, રુજુ, કોમળ, મૃદુ અને પૂર્ણ, સંપૂર્ણ અને ભયરહિત. સમજો, ભક્તિ માર્ગની અંદર અહંતા અને મમતાની ચિકિત્સા કેવી છે? અકઠોર, પછી મૃદુ, કોમળ, પૂર્ણ, સંપૂર્ણ ચિકિત્સા અને ભયરહિત, નિર્ભય. જ્ઞાનાસ્થાય નરો રાજન ન પ્રમાદ્યેત ન કરહિચિત ધાવન નિમિલ્યવા નેત્રે નસ પતે નસ ખલેદી. ભક્તિ માર્ગ એવો રુજુ છે, એવો કોમળ છે કે એમાં કોઈ પડવાનો ભય નથી. આંખો વીંચીને દોડે તો પણ નસ પતે નસ ખલેદી, કોઈ સ્ખલન કે કોઈ જન્માંતર પણ ન થાય એનું. આ જ જન્મમાં એને ફલની પ્રાપ્તિ થાય. એવો ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત યસ્માન પાતભયમ નાસ્તિ મોચક સર્વથાયત. શ્રી મહાપ્રભુજી સર્વનિર્ણયમાં આજ્ઞા કરે છે કે ભાઈ ભક્તિ માર્ગ છે એ સર્વથી ઉત્તમ છે અને એમાં કોઈ પડવાનો ભય નથી. હવે ભક્તિ માર્ગની પ્રક્રિયા અહીંથી સમજાવે છે, એ આપણે સંપૂર્ણ લેશું. ષોડશ ગ્રંથ પરિચયમાં આવે 4 નંબર જ્યાં આપ્યા છે અહીં સુધી બધાને સમજાણું ને. કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગની અંદર પડવાનો ભય છે, એની જે સાધના પ્રણાલી છે એ પણ એવી કઠોર છે, ક્લિષ્ટ છે, ભયવાળી છે, પડવાના ભયવાળી છે અને પૂર્ણ ચિકિત્સા નથી. જ્યારે ભક્તિની ચિકિત્સા અકઠોર છે, રુજુ છે, કોમળ છે, પૂર્ણ છે અને ભયરહિત છે. તો એ હવે આપણને ટીકાકાર સમજાવે છે. ભક્તિની ચિકિત્સા જુઓ, ભક્તિ માર્ગમાં આપણી અહંતા અને મમતાની ચિકિત્સા કઈ રીતના કરવામાં આવે છે. તો ભક્તિ શબ્દ જે છે એનો yogિક અર્થ આપણે સમજીએ તો ભજ વત્તા તીન. ભક્તિ શબ્દ ભજ પ્લસ તીન એ બંને જોડવાથી બને છે. એમાં ભજ ધાતુ, ભજનો મૂળ અર્થ છે સેવા, ભજ સેવાયામ. ભજ ધાતુનો અર્થ થાય સેવન અને તીન એને પ્રત્યય લાગેલો છે. તો તીન પ્રત્યયની સાર્થકતા સેવાને
પ્રેમપૂર્વક કરવામાં થાય છે. તીન પ્રત્યયથી સ્નેહપૂર્વકની સેવા. સેવા પણ કેવી? સ્નેહપૂર્વક જો હોય તો એ ભક્તિ છે. એટલે તીન પ્રત્યયથી એ પ્રેમપૂર્વક એવો અર્થ થાય છે. આમ ભક્તિ શબ્દનો એકંદરે અર્થ થાય છે, યોગિક અર્થ થાય છે. રૂઢ અર્થ અલગ થાય છે ભક્તિનો, જે પુરુષોત્તમજીએ ટીકામાં સમજાવ્યો છે. આપણે સમજશું. ભક્તિના 3 અર્થ સમજાવ્યા પુરુષોત્તમજીએ. એક ભક્તિનો રૂઢ અર્થ, એક ભક્તિનો યોગિક અર્થ, એક ભક્તિનો પારિભાષિક અર્થ. તો યોગિક અર્થ ભજ વત્તા તીન, ભજ સેવાયામ, તીન પ્રત્યયથી પ્રેમપૂર્વિકા સેવા. ભક્તિનો રૂઢ અર્થ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. આ ભક્તિનો રૂઢ અર્થ છે. ભક્તિનો પારિભાષિક અર્થ શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય શક્ય આત્મનિવેદનમ. એ ભક્તિનો પારિભાષિક અર્થ છે, જે સેવાનો અનુભાવ છે. રસશાસ્ત્રની ભાષામાં સમજવું હોય તો ભક્તિનો અનુભાવ કઈ રીતના પ્રગટ કરવો? તો કે શ્રવણાદિ નવધા ભક્તિ દ્વારા. તો ભજ વત્તા તીન, આ રીતના ભક્તિનો અર્થ એકંદરે થાય છે કે પ્રેમ સહિત કરવામાં આવતી સેવા. આ ભક્તિ આપણી અહંતા અને મમતાની પૂર્ણ ચિકિત્સા છે. જુઓ, ભક્તિમાં આપણી અહંતા અને મમતાની પૂર્ણ ચિકિત્સા થાય છે. શરણાગત પુષ્ટિજીવને ભગવત સેવામાં લગાડી દઈને એ ભક્તિ જીવની અહંતાને ભગવાનની સાથે જોડી દે છે. કઈ રીતના? સોહમની પ્રક્રિયાથી નહીં, જે જ્ઞાન માર્ગની છે. આપણે ત્યાં દાસોહમની પ્રક્રિયાથી મહાપ્રભુજીએ અહંતાને પ્રભુ સાથે જોડી છે. સમજો, દાસોહમની પ્રક્રિયાથી આપણી અહંતાને પ્રભુ સાથે જોડી છે શ્રી મહાપ્રભુજીએ. અને સચ્ચાઈ પૂર્વકની સેવા આપણે એની જ કરી શકીએ છીએ કે જેની સામે આપણો અહંકાર ઝૂકી જાય. જેની સામે આપણો અહંકાર ઝૂકી જાય એની સામે જ આપણે સાચી રીતે સેવા કરી શકીએ એની, હૃદયપૂર્વક. તો સચ્ચાઈ પૂર્વકની સેવા આપણે એની જ કરી શકીએ છીએ કે જેની સામે આપણો અહંકાર ઝૂકી જાય. જો અહંકાર ઝૂકે જ નહીં તો એ સેવા છે એ સાચી સેવા ન કહેવાય. પત્નીનો અહંકાર પતિ સામે ઝૂકે નહીં તો એ સાચી સેવા ન કરી શકે. સચ્ચાઈ પૂર્વકની સેવા કરવા માટે અહંકારને આપણે ઝુકાવવો પડે. પુષ્ટિ પ્રભુ વ્રજાધીપ શ્રી કૃષ્ણની સમક્ષ આપણા અહંકારને શ્રી કૃષ્ણ શરણમ મમ એવું કહીને, અથવા તો દાસોહમ કૃષ્ણ તવ એમ કહીને ઝૂકી પડવું, નમી પડવું, એ પુષ્ટિ ભક્ત છે. એ પુષ્ટિ ભક્ત અથવા તો પુષ્ટિ ભક્તિની પ્રકૃતિમાં નિહિત છે. એટલે એમાં ચોક્કસપણે નિરૂપિત અર્થ છે કે આ રીતના આપણી અહંતાની ચિકિત્સા છે કે પ્રભુને દાસોહમ કહીને પ્રભુની સામે ઝૂકી જવું એ આપણો અહંતાનો સંસ્કાર છે. તો અહંકાર ઝૂકી પડે એટલે તરત જ શરીરને પણ ઝૂકવું જ પડે. અહંકાર ઝૂકે એટલે શરીર પણ ઝૂકે. કારણ કે અહંકાર ઝૂકે નહીં એટલે શરીર પણ ન ઝૂકે. જ્યારે આપણો અહંકાર ઝૂકી જાય કોઈની સામે દાસોહમ કહીને, હે કૃષ્ણ હું તમારો છું એમ કહીને, તો શરીર પણ ઝૂકશે જ. આ જ કારણથી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણોએ તનુ વિત્તજા સેવાની તથા સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં સર્વસમર્પણની વાત સમજાવીને ચતુશ્લોકી નામના ગ્રંથમાં વ્રજાધીપના ભજનને જ સ્વધર્મ માનવામાં આવ્યું છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધીપ. સમજાણું ને? તો એમાં આપણી અહંતા અને મમતા બંનેની પૂર્ણ ચિકિત્સા છે. જુઓ, સિદ્ધાંત મુક્તાવલીમાં તનુ શબ્દથી અહંતાની વાત આવે છે
અને વિત્ત શબ્દથી મમતાની વાત આવે છે. તો વિત્ત અને અહંતા, અહંતા અને મમતાના ટોકન છે તનુ વિત્તચા. સમજીશ ને? એટલે તનુ એક ઉપલક્ષણ છે, પણ આપણો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ સંપૂર્ણ આપણી અહંતા મમતાનું સમર્પણ છે. અને વિત્ત શબ્દથી દારાગાર, પુત્ર આપ્ત, વિત્ત એ મમતાત્મક પદાર્થોનું સમર્પણ છે, જે બ્રહ્મસંબંધ મંત્રમાં સમજાવ્યું છે. એના જ ઉપલક્ષણ રૂપે તત્સિદ્ધ્યે તનુવિત્તજા એવું શ્રી મહાપ્રભુજી આપણને સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવે છે. એવી રીતના સિદ્ધાંત રહસ્યમાં પણ સર્વસમર્પણ પૂર્વક ભગવત સેવા, ચતુશ્લોકીમાં પણ વ્રજાધીપના ભજનને જ સ્વધર્મ માનવામાં આવ્યું છે. તો બંને ચિકિત્સા અહીંયા શ્રી મહાપ્રભુજીએ આપણી કરી છે. સાયકોલોજીકલ કોઈને આ વાત સમજવી હોય તો પણ સમજી શકે કે અહંતા અને મમતા બંનેનો વિનિયોગ ભગવાનમાં મહાપ્રભુજીએ સમજાવ્યો છે. કોઈ પણ અસંસ્કૃત નથી રહેતી, બંનેનો સંસ્કાર થાય છે, અહંતા અને મમતાનો, આપણા ઠાકોરજીની સેવામાં, આપણા ઠાકોરજીની શરણાગતિમાં. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછજો ભાઈ. સમજમાં આવે છે ને વાત બધાને? ભાવેશભાઈ, હા, આપણે પ્રભુ સન્મુખ તો કદાચ આ અહંતા અને મમતાને થોડી ડાયલ્યુટ કરી શકીએ. મેં નહીં ને આપે આમ કરાવ્યું કે એવી રીતે પ્રભુ થકી મને આ થયું એવી રીતે. પણ લૌકિકમાં પછી એ હું ને મેં તો પાછા ઉભા જ હોય છે ડોળા ફાડીને, એ તો પાછા આવી જ જાય છે એમાં. એટલે આપણે તો પ્રભુ સંબંધી આ અત્યારે ચાલી રહ્યું છે ને, ભક્તિ સંબંધી. એટલે લૌકિકનો એમાં કઈ લૌકિકનો એમાં રોલ છે, કારણ કે આપણી અહંતા જો લોકમાં પણ જો સ્ટ્રોંગ હશે, લિબરલ નહીં હોય, આપણે એને લિબરલ નહીં બનાવીએ અને ડાઉન નહીં કરીએ, તો પ્રોબ્લેમ એ થશે કે ઝઘડા થશે, એને કારણે આપણું ચિત્ત કૃષ્ણ પ્રવણ નહીં થઈ શકે. એટલે વિવેક ધૈર્ય સતતમમાં પણ આ વાતને સમજાવી છે કે લોકની અંદર પણ આપણી અહંતાને એટલી સ્ટ્રોંગ નહીં બનાવી કે જેને કારણે ભગવત સેવામાં આપણા ચિત્તની ચેતસ્તત પ્રવણતામાં વિક્ષેપ થાય. એટલે વિવેક ધૈર્યાશ્રય છે કે વિવેક અને ધૈર્ય જો હશે ને તો જુઓ, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, પછી હઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા. જુઓ, આપણી અહંતાને ડાયલ્યુટ કરવાની વાત છે. જુઓ, લોકમાં હઠ નહીં કરવી, અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્મા ધર્માગ્ર દર્શનમ છે ને, અહંકારમ ન કુર્વીત. તો આ વાત લોકની અંદર પણ આપણે ડાયલ્યુટ કરવી જોશે, તો આપણે આનંદથી ભક્તિ કરી શકશું, નહીતર નહીં કરી શકીએ. એટલે લોકની અંદર પણ આપણે આની કેર મહાપ્રભુજીએ લીધી છે. કેવલ સેવામાં જ લીધી છે એટલું જ નથી, આપણી ડે ટુ ડે લાઈફમાં પણ આપણી અહંતા અને મમતાની કેર મહાપ્રભુજીએ લીધી છે બીજા ગ્રંથોમાં. એ આપણે જોશું કૃષ્ણાશ્રય, વિવેક ધૈર્યાશ્રય, અંતઃકરણ પ્રબોધ, નવરત્ન ઇત્યાદિમાં. એટલે જેટલી કેર માતા બાળકની ન લે એના કરતાં 1000 ગણી કેર મહાપ્રભુજીએ આપણી લીધી છે. માતાને તો બાળકને અંદર શું થઈ રહ્યું છે એનું કંઈ જ્ઞાન હોતું નથી. રડે છે, હવે કેટલા પ્રકારથી રડતું હોય બાળક, ખબર જ ન પડે. પણ પુષ્ટિજીવની તો ટોટલી કેર આપણા મહાપ્રભુજીએ લીધી છે, સંપૂર્ણ કેર, અંદર ને બાહ્ય, બાહ્યાભ્યાંતર બંને રીતે કેર લીધી છે. એ તો જ્યારે આપણે 16 ગ્રંથનું અધ્યયન કરીએ ત્યારે આ વાત સમજમાં આવે કે આપણા આચાર્ય ચરણોએ આપણી બધા પાસાઓની કેર સંપૂર્ણ લીધેલી છે. લોકના એંગલથી, વેદના એંગલથી, ભક્તિ માર્ગના એંગલથી સંપૂર્ણ રીતે લીધી છે. હા, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? સારો પ્રશ્ન પૂછ્યો. સમજમાં આવ્યું ને?
ભાર્યાદિર અનુકૂલશ્ચેત કાર્યેત ભગવત ક્રિયામ ભાર્યાદીનમ તથા અન્યેષામ અસતશ્ચાક્રમમ સહેત, પત્નીના પુત્રના અતિક્રમણોને સહન કરવા, એ ઈગોને આપણે ડાયલ્યુટ ન કરીએ તો સહન ન થાય. સમજાવી ને વાત? એટલે લોકમાં પણ એની મહાપ્રભુજીએ કઈ રીતના એનો સંસ્કાર કરવો એ બધું જ આચાર્ય ચરણોએ આપણને સમજાવ્યું છે. સહન નહીં કરીએ તો એની ઇફેક્ટ ભક્તિમાં, આપણી સેવામાં થશે, આપણું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ નહીં થાય. સબઓર્ડિનેટને બી સહન કરવાનું કહું છે કે તમારા હાથ નીચે કામ કરનારાની તો કેટલું એમને કે બધું વિચાર કર્યો છે. મહાપ્રભુજીએ ટોટલી આપણી સંપૂર્ણ કેર લીધી છે. શારીરિક, પારિવારિક, આર્થિક, ભાવનાની, અહંતા મમતાની કોઈ એવી વસ્તુ નથી કે જેની કેર મહાપ્રભુજીએ ન લીધી હોય. સાયકોલોજીકલ, ઇમોશનલ, ધાર્મિક, બધી રીતે. ભાવેશભાઈ બીજી લિંકમાંથી એક સવાલ પૂછી રહ્યા છે વૈષ્ણવ. હા 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 પૂછો. હા બોલો. હેલો. હા હા સાંભળાય છે. ના ભાવેશભાઈ, એ ભાઈ ગીતામાં, ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે અહંકાર અમે વિના પ્રકૃતિ અસ્તતા, એટલે અહંકાર બી ભગવાન છે. તો આપણે જે યુનિવર્સલ અહંકાર જે છે, યુનિવર્સલ કોન્શિયસનેસ ની અહંકાર, ભગવાન નો અહંકાર, આપણો અહંકાર બી એમના અહંકાર નો પાર્ટ છે. એ જયારે સમજશું ત્યારે આપણે ડાયલ્યુટ થઈ જશે ને અહંકાર. એ જ મહાપ્રભુજીએ સમજાવ્યું છે. એનો જ પાર્ટ છે બધું જ. કોઈ વસ્તુ એવી નથી કે એનો પાર્ટ ન હોય. અહંતા મમતા પણ એને જ આપેલી ગિફ્ટ છે. એટલે એક અહંકાર મીમાંસા 2 ભાગમાં પુસ્તક આવ્યું છે. શ્યામ બાવાશ્રીના વચનામૃત છે. અહંકાર મીમાંસા 1 અને અહંકાર મીમાંસા 2. એમાં ખૂબ ડિટેલ્સથી આની ચર્ચા આપશ્રીએ સમજાવી છે. કોઈને એની ડિટેલ સમજવી હોય તો એમાંથી સમજી શકે છે. પરંતુ ષોડશ ગ્રંથમાં મહાપ્રભુજીએ અહંતા અને મમતાની બંનેની ચિકિત્સા મહાપ્રભુજીએ કરી છે. આપણી સાધના પ્રણાલી જ એવી છે કે આપણને ખબર ન હોય ને તો પણ એ ચિકિત્સા મહાપ્રભુજીએ કરી જ રાખી છે. આપણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા અને કથા પરાયણ રહીએ તો એનો સંસ્કાર થઈ જ ગયેલો છે. એ રિવોલ્ટ નહીં કરે. તો જુઓ, સંસ્કૃત ભાષાનો એક નિયમ છે કે પ્રત્યેક શબ્દના ઘટક એટલે જેનાથી શબ્દ બનતો હોય એને ઘટક કહેવાય. ઘટક એટલે ઘડનાર. મૂળ શબ્દ પ્રકૃતિ અને પ્રત્યય હોય છે. એટલે પ્રકૃતિ એટલે એનું મૂળ ધાતુ અને એને જે પ્રત્યય લગાડે છે તે. જેમ ભજ છે, ભક્તિ છે, તો એમાં ભજ ધાતુમાંથી બનેલો છે ને તીન એને પ્રત્યય લાગેલો છે. તો ભજ પ્રકૃતિ છે અને તીન પ્રત્યય છે. એ પોતપોતાના અર્થના બોધ એકી સાથે એ પ્રગટ કરે છે, જુદા જુદા નહીં. તે છતાં પણ પ્રત્યયના અર્થની કંઈક પ્રધાનતા તો હોય જ છે. એટલે ભક્તિ શબ્દની અંદર જે તીન પ્રત્યયનો લાગેલો છે, તો એક તીન પ્રત્યયનો ફલિતાર્થ પ્રેમ પણ ભક્તિ શબ્દના બીજા ઘટક ભજ ધાતુના અર્થ સેવાની તુલનામાં કંઈક પ્રધાનતા ધારણ કરે છે. તો સેવાની કમ્પેરિઝનમાં સ્નેહ જે છે એને પ્રધાનતા છે. કોઈકના તરફ મન ઝૂકી પડે ત્યારે મન જ્યાં ઝૂકે એટલે
મમતા પણ તે તરફ વળવા માંડશે. જુઓ, જ્યાં આપણી અહંતા ઝૂકશે ને ત્યાં આપણી મમતા પણ ઝૂકશે. એટલે જ્યાં આપણું મન ઝૂકે એટલે મમતા પણ એ તરફ વળવા માંડશે. આપણી મમતા શ્રી કૃષ્ણની તરફ જોડવાની વાત ચિત્તની કૃષ્ણ તરફ ઝૂકવાના રૂપમાં સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે. ચેતસ્તત પ્રવણમ સેવા. એ સૂત્ર દ્વારા સમજાવવામાં આવેલી છે. જુઓ, આપણી મમતા શ્રી કૃષ્ણની તરફ જોડવાની વાત ચિત્તની કૃષ્ણ તરફ ઝૂકવાના રૂપમાં સિદ્ધાંત મુક્તાવલીમાં ચેતસ્તત પ્રવણમ સેવા એ સૂત્ર દ્વારા મહાપ્રભુજીએ સમજાવી છે. ચતુશ્લોકી ગ્રંથમાં કૃષ્ણના તરફ આપણી મમતાને વાળવાની ક્રિયાને જ પુષ્ટિમાર્ગી કામ કહ્યો છે. કામો હરે દિદૃક્ષૈવ. તો શ્રી કૃષ્ણના તરફ આપણી મમતાને વાળવાની ક્રિયાને જ પુષ્ટિમાર્ગમાં કામ કહેવામાં આવેલો છે. અને એ જ કામ, એ જ કૃષ્ણ દર્શન લાલસા. તો કૃષ્ણ દર્શનની કામના એ ભક્તિ. એ શબ્દમાં 3 પ્રત્યયનો અર્થ છે. તો જુઓ, એ સર્વેન્દ્રિયોના સમર્પણ પૂર્વક કૃષ્ણ દર્શનની જે કામના છે એ કામના ભક્તિ શબ્દની અંદર 3 પ્રત્યયનો અર્થ છે. આ યોગિક એંગલથી સમજાવ્યું છે. ચતુશ્લોકીની અંદર ભજન તથા સ્મરણના નિરંતર ચક્રની જેમ ચાલુ રહેવાની ક્રિયાને મોક્ષ માનવામાં આવ્યો છે. સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. તો સ્મરણ અને ભજનનું જો સાયકલ, સેવા અને કથાનું સાયકલ આપણા જીવનમાં ચાલુ થઈ ગયું તો આપણે મુક્ત છીએ. તેને જ મોક્ષ કહ્યો છે. અપરોક્ષમાં ભજન અથવા શરીર દ્વારા થતી સેવા, એમાં કૃષ્ણ સાથે આપણી અહંતાને જોડવાની નિશાની છે. અને પરોક્ષમાં સ્મરણ અથવા તો આપણા ચિત્તની કૃષ્ણ તન્મયતા આપણી મમતાને કૃષ્ણ સાથે જોડવાની નિશાની છે. સમજાયું ને? જ્યારે આપણે ઠાકોરજીના સાનિધ્યમાં એટલે ઠાકોરજીની સન્મુખ હોય, સમજો, અપરોક્ષમાં એટલે ભજન વખતે, સેવા વખતે આપણા શરીર દ્વારા થતી કૃષ્ણ સાથે આપણી અહંતાને જોડવાની નિશાની છે સેવા દ્વારા. અને પરોક્ષમાં જ્યારે અનોસરશે ત્યારે સ્મરણ અથવા તો આપણા ચિત્તની કૃષ્ણ તન્મયતા એટલે આપણી મમતાને કૃષ્ણ સાથે જોડવાની નિશાની છે. પુષ્ટિભક્ત ન તો પોતાની અહંતાને યા મમતાને દેહ યા વિષયા શક્તિમાં, વિષયોમાં મુક્ત એટલે કે સંયમ રહિત રૂપે છોડી મૂકે છે. એટલે પુષ્ટિભક્ત છે પોતાની અહંતાને અથવા તો પોતાની મમતાને દેહ યા તો વિષયોમાં એ મુક્ત નથી કરતો. એટલે સંયમ રહિત રૂપે છોડી નથી મૂકતો કે ન એને તોડે છે. આપણી અહંતા અને મમતાને વિષયોમાં એ છોડી પણ નથી મૂકતો અને તોડતો પણ નથી. કારણ કે તોડવાની જરૂર જ નથી આપણી અહંતા અને મમતાને. પુષ્ટિભક્ત પોતાની અહંતા અને મમતાને વ્રજાધીપ શ્રી કૃષ્ણની સાથે જોડી દે છે. નથી એને વિષયોમાં ખુલ્લી મૂકતા, એટલે સંયમ રહિત વિષયોમાં એને છૂટા દોર નથી મૂકતો અને નથી એને તોડતો. જે મોટા મોટા ઋષિ મુનિઓ, જે જ્ઞાનીઓ એને તોડવા માગે છે. કારણ કે એને તોડવાની જરૂર જ નથી. પુષ્ટિભક્ત પોતાની અહંતા અને મમતાને વ્રજાધીપ શ્રી કૃષ્ણની સાથે જોડી દે છે. જે દિવસે, જે ક્ષણે એ બંને અહંતા અને મમતા સારી રીતે શ્રી કૃષ્ણની સાથે જોડાઈ જાય છે, એ જ દિવસે પુષ્ટિ જીવ મુક્ત બની ગયો. જે દિવસે આપણે આપણી સંપૂર્ણ અહંતા અને મમતાનો વિનિયોગ પ્રભુમાં આપણે કરી, શ્રી કૃષ્ણની સાથે આપણે જોડી દીધી, એનો વિનિયોગ પ્રભુની સેવામાં, કથામાં આપણે
કરવા લાગી ગયા તો પુષ્ટિજીવ મુક્ત બની ગયો. આથી અધિક બીજો કોઈ અર્થ મુક્તિનો પુષ્ટિજીવને માટે રહેતો નથી. આ પુષ્ટિજીવનો મોક્ષ છે. સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. સંપૂર્ણ રીતે કૃષ્ણના બની જવું, સંપૂર્ણ રીતે આપણી અહંતાને મમતાને સેવા અને કથામાં જોડી દેવી, એ પુષ્ટિજીવની મુક્તિ છે. સમજમાં આવ્યું ને? જે ચારેય પુરુષાર્થો મહાપ્રભુજીએ સમજાવ્યા છે પુષ્ટિમાર્ગી. પુષ્ટિમાર્ગે હરેર દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહિ કામો હરેર દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્ધ્રુવમ. તો હરિનું દાસ્ય એ ધર્મ છે પુષ્ટિમાર્ગી. અર્થ હરિ પોતે જ છે આપણું. કામો હરે દિદૃક્ષેવ સર્વેન્દ્રિયના સમર્પણપૂર્વક હરિદર્શનની કામના એ કામ છે. અને સંપૂર્ણ રીતે કૃષ્ણના બની જવું એ પુષ્ટિમાર્ગી મોક્ષ છે. આપણી અસ્વસ્થ. હા બોલો. કારણ કે સંસારમાં રહીને મુક્તિ મળે છે એટલે એ પ્રકાર ગણવાનો, અહંતા મમતાને પ્રભુમાં જોડીને. મુક્તિના ઘણા બધા અર્થો થાય છે. કોન્ટેક્સ્યુઅલ, કોન્ટેક્સના સંદર્ભમાં પુષ્ટિમાર્ગની અંદર મોક્ષ શું છે? તો કે ભગવાનની સેવા અને કથા, સ્મરણ અને ભજન એ પુષ્ટિમાર્ગી મોક્ષ છે. જ્ઞાનમાર્ગી મોક્ષ શું છે? જ્ઞાનમાર્ગી મોક્ષ અક્ષર બ્રહ્મમાં વિલય થઈ જવું છે. કર્મમાર્ગી મુક્તિ શું છે? આત્મસુખ છે. અને કોઈ ગૃહસ્થાશ્રમમાં લગ્ન જીવનથી કંટાળી ગયા હોય તો મુક્તિ શું છે? છૂટું થઈ જવું તે. અને કોઈ બ્રહ્મચારી હોય એ પરણવા માગતા હોય એની મુક્તિ શું છે? પરણી જવું. ઈ એટલે પહેલા આપણે બંધન શું છે એ ડિસાઈડ કરવું પડે, તો આપણને મુક્તિનું સમજ આવે. પુષ્ટિમાર્ગી માટે બંધન શું છે? ભગવત સેવા અને કથા ન થવી એ બંધન છે. સમજાણું ને? અને ભગવાનની સેવા અને કથાનું સાયકલ આપણા જીવનમાં ચાલવા લાગી જાય તો મુક્તિ છે. પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. પુષ્ટિમાર્ગી મુક્તિ છે. આપણે કોઈ દેહ છૂટ્યા પછી મુક્તિ મળે છે એવું નથી. આ દેહ જ મુક્તિ પ્રાપ્ત થાય છે ભૂતલ ઉપર. મુક્તિને તો જીવી રહ્યો છે પુષ્ટિ ભક્ત. એટલે સંસારથી છૂટવું એ કોઈ મુક્તિ આપણા માટે નથી. આપણા માટે તો ભગવાનની સેવા અને કથા ન થવું એ બંધન છે. સંસાર બંધન નથી. સંસારનો આપણે વિનિયોગ આપણા ઠાકોરજીની સેવામાં કરી શકીએ. આપણી ટોટલી અહંતા મમતા જે છે એ આપણે સંસારમાં લગાડી રહ્યા છીએ, તો એને આપણે ભગવદગામી બનાવી શકીએ. એનો ભગવાનમાં આપણે વિનિયોગ કરી શકીએ. સમજાણું ને? બધા લોકોએ અહંતા ને મમતા ઉપર ધોબીઘાટ ચલાવ્યો. છોડો છોડો છોડો, અહંતા મમતા ને છોડો તો તમે ઉદ્ધાર થાય ને, તો તમને મુક્તિ મળે. જેને પૂછો એને બધાય ધોબીઘાટ ચલાવ્યો કે ઘરમાં રહ્યો તો તમારો ઉદ્ધાર થવાનો જ નથી, મુક્તિ મળવાની જ નથી ઘરમાં. આ બધા સંસારની અંદર રહીને મુક્તિ કેવી રીતના મળે? આ બધાને છોડવું પડે. ભાઈ છોડીને પાછા જ્યાં બી જાય ત્યાં બધું ભેગું જ આવવાનું છે. અગ્રે પિતા આદર્શે રેવ સંગો ભવતી નાન્યથા સ્વયંચ વિષયક્રાંત પાષંડિષ્યાતુ કાલત. પોતે જેવો છે એવા લોકોનો એને સંગ મળશે. છોડીને જશે તો અહીંથી ને એ 10 લાખનું ઘર છોડ્યું, ત્યાં 50 લાખનો ને 1 કરોડનો આશ્રમ બનાવશે. અહીંયા એને એક છોકરો ને એક છોકરી જેટલો દુસંગ નહોતા લગાડતા સંસારમાં, એના કરતાં 500 શિષ્યો ભેગા કરશે જે 500 ગણો દુસંગ લગાડશે. સમજાણું ને?
એટલે આપણે ત્યાં અહંતા મમતા જે છે એનાથી મુક્ત નથી થવું, એને છોડવી નથી, એને આપણે વિષયોની અંદર નિરંકુશ એને આપણે ખુલ્લી પણ નથી મૂકવી, પરંતુ એનો એક સંસ્કાર કરવો છે. મહાપ્રભુજીએ જે રીતના આપણને એનો સંસ્કાર સમજાવ્યો છે બ્રહ્મસંબંધ મંત્રમાં, સિદ્ધાંત મુક્તાવલીમાં, ભક્તિવર્ધનીમાં, ચતુશ્લોકીમાં, સિદ્ધાંત રહસ્યમાં, એ રીતના આપણે પ્રભુને સમર્પણ કરવી છે. એટલે આપણે એનો સદુપયોગ કરવો છે. આપણે જ્યારે વિષયોની અંદર એ અહંતા મમતાને છૂટી મૂકી રહ્યા છે તો એનો દુરુપયોગ છે. જ્ઞાનીઓ છે એનો અનુપયોગ કરે છે, ઉપયોગ જ ન કરવો, વાપરવી જ નહીં. વાપરીએ તો આપણને આસક્તિ થાય ને, એટલે એ દુરુપયોગ છે, અનુપયોગ છે. એનો ઉપયોગ જ નથી, એમને એ રહી જાય અહંતા ને મમતા, ઉપયોગ વગરની છે. એટલે એની સર્વેન્દ્રિયો છે એનો લય થાય છે બ્રહ્માનંદની અંદર. ઇન્દ્રિયોનો વિનિયોગ તો છે નહીં કાંઈ, એની સાધના પ્રણાલી જ એવી છે. એટલે મહાપ્રભુજી વેણુગીતના સુબોધનીજીમાં કહે છે કે યથા અંધકારે નિયતા સ્થિતિર્નાક્ષણો ફલમ ભવેત ઇદમેવેન્દ્રિય વતામ ફલમ મોક્ષોપી નાન્યથા. કે આવો મોક્ષ શું કામનો કે જેની અંદર બધી ઇન્દ્રિયોનો લય થઈ જતો હોય અક્ષર બ્રહ્મની અંદર. એ તો યથા અંધકારે નિયતા સ્થિતિર્નાક્ષણો ફલમ ભવેત. કોઈ અંધારાની અંદર કોઈને પૂરી દેવામાં આવે તો આંખનું ફલ શું? એટલે એવો મોક્ષ આપણે ત્યાં ઈચ્છનીય નથી ભાઈ. આપણે ત્યાં તો ભગવાનની સેવા અને ભગવાનની કથામય જીવન જીવી રહ્યા છીએ તો એ પુષ્ટિ માર્ગી મુક્તિ છે. સમજમાં આવ્યું ને? તો આપણી અસ્વસ્થ રોગમયી અહંતા મમતાની ક્લેશ રહિત સંપૂર્ણ તથા શુભ ચિકિત્સા ભક્તિ છે. સમજો, આ રહસ્ય છે. આપણા મહાપ્રભુજીએ જે આપણને રહસ્ય સમજાવ્યું છે, આ કોઈ ધર્મ સંપ્રદાયમાં આ રીતના ચિકિત્સા નથી બતાવી જે આપણા આચાર્ય ચરણોએ આપણને સમજાવી છે. આટલી સરળ, આટલી સૌકર્ય, આટલી રુજુ, આટલી કોમળ, આટલી ભય રહિત અને આટલી અકઠોર ક્યાંય ન મળે. આપણી અહંતા મમતાની ચિકિત્સા કોઈ માર્ગમાં ન મળે. અને એ અહીંયા કહી રહ્યા છે કે આપણી જે રોગમયી અહંતા મમતા છે, આપણી જે અસ્વસ્થ અહંતા મમતા છે, એની પૂર્ણ ચિકિત્સા, શુભ ચિકિત્સા ભક્તિ છે. એ જ કારણથી શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ જોશીને સમજાવ્યું હતું કે ભાઈ જ્ઞાન માર્ગ તથા કર્મ માર્ગ દ્વારા મુશ્કેલીથી, કઠિનતાથી કૃતાર્થ થવાય છે. ક્લેશો અધિક સ્તરસ તેસામ અવ્યક્તાસક્ત ચેતસામ. અવ્યક્તની ઉપાસના કરવામાં ઘણો બધો ક્લેશ છે. તો એમાં કઠિનતાથી કૃતાર્થ થવાય છે એવું મહાપ્રભુજીએ પુરુષોત્તમ જોશીને સમજાવ્યું. તેથી ભક્તિ માર્ગમાં જીવ કૃતાર્થ થાય છે. જુઓ, તેથી ભક્તિ માર્ગમાં જીવ કૃતાર્થ થાય છે કે એમાં અહંતા અને મમતાની પૂર્ણ ચિકિત્સાની પ્રક્રિયા શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવી છે. એ વિના બીજો કોઈ આશરો નથી, બીજો કોઈ માર્ગ નથી. બીજો કોઈ માર્ગ નથી એટલે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. આ જ એક આવો દિવ્ય માર્ગ છે, ભક્તિ માર્ગ, કે જેમાં જીવ કૃતાર્થ થાય. કોઈ જાતના પરિશ્રમ વગર આનંદપૂર્વક ભય રહિત એટલો રુજુ, એટલો કોમળ માર્ગ મહાપ્રભુજીએ આપણને આપેલો છે. તો બીજા માર્ગની અંદર આપણે જોઈએ ત્યાં આપણને આપણા માર્ગની કિંમત થાય કે કેટલું એ લોકો કષ્ટ સહન કરતા હોય છતાં એનું મન ઠેકાણે નથી રહેતું. એના સાધનો પૂર્ણ ન કરવાને કારણે પડે છે, એમાંથી એનું પતન થાય છે, ફરીથી પાછું પહેલેથી એની સાધના શરૂ કરવી પડે છે. એટલે ઘણા બધા વિઘ્નો છે એમાં બીજા માર્ગોમાં. જ્યારે ભક્તિ જ આપણા સંસાર રોગની પૂર્ણ ચિકિત્સા છે, ત્યારે ભક્તિ રસાયણના અનુપાન કે સેવનને શા માટે વધારવામાં ન આવે?
સમજો, જો ભક્તિ આપણા અહંતા અને મમતાની જો પૂર્ણ ચિકિત્સા હોય તો એવું ભક્તિ રસાયણ છે, ભક્તિરૂપી ઔષધિ છે. એનું અનુપાન કે એના સેવનને શા માટે વધારવામાં ન આવે? અને ખરું જોતા તો એ ભક્તિને ઓષધ માનવું એ પણ ભક્તિની પૂર્ણ મહત્તાનું વર્ણન નથી. કે ભક્તિને કોઈ ઔષધ માનતું હોય તો ઔષધ તો એ બાય પ્રોડક્ટ છે, પૂર્ણ મહાત્મ્યનું વર્ણન નથી. ભક્તિ ઔષધય છે, એટલું જ નહીં, ટોનિક પણ છે. તો ભક્તિને ઓષધ માનવું એ પણ ભક્તિની પૂર્ણ મહત્તાનું વર્ણન નથી. કારણ કે ભક્તિ પુષ્ટિજીવને માટે ઔષધથી પણ વધુ જાતે જ સ્વાસ્થ્ય રૂપ છે. સમજો, એક દવા અલગ વસ્તુ છે, ઔષધ અલગ વસ્તુ છે ને સ્વાસ્થ્ય અલગ વસ્તુ છે. તો ઔષધથી પણ વધારે સ્વાસ્થ્ય છે. પુષ્ટિજીવનું સ્વાસ્થ્ય શું? ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત, ભગવાન એવ હિ ફલમ, એ પુષ્ટિજીવનું સ્વાસ્થ્ય છે. જો પુષ્ટિજીવ ભગવદ ભજન ન કરે તો પુષ્ટિજીવ તરીકેનું એનું ભૂતલ ઉપર પ્રગટ થવાનું અસ્તિત્વ જ નહીં રહે, ફ્લોપ જશે. જે ગુસાઈજીએ સમજાવ્યું કે નાવિર ભૂયાત ભવાંશ્ચેદ અધિધરણી તલમ ભૂતનાથો દિતા અસન માર્ગધ્વાંતંધ તુલ્યા નિગમ પથગતો દેવ સર્ગેપી જાતા ઘોષાધીશમ તદે મે કથમપી મનુજાહ પ્રાપ્નુર નૈવ દેવી સૃષ્ટિર વ્યર્થા ચ ભૂયાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનરેશા. જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો દેવી સૃષ્ટિમાં આપણે જન્મેલા હોવા છતાં પણ આપણો જન્મારો વ્યર્થ જાત વ્રજાધીપની સેવા વગર. તો વ્રજાધીપની સેવા આપણું મોટું સ્વાસ્થ્ય છે, એમાં આપણે સ્વસ્થ છીએ કે વ્રજાધીપની સેવા મળી ગઈ, બસ પુષ્ટિજીવ તરીકે આપણે સ્વસ્થ થઈ ગયા. માર્ગ રીત દિખાઈ પ્રગટ હે, માર્ગ રીત દિખાય. તો આપણે સ્વાસ્થ્ય છે ભગવાનની સેવા, ભગવાનની કથા. સમજો, એટલે ઓષધ કેવું ભક્તિને, એ પણ એની પૂર્ણ મહાત્મ્યનું વર્ણન નથી. આપણું સ્વાસ્થ્ય છે. પરમાત્મા તરફ જીવાત્માની ભક્તિ ન હોવી એ આપણું અસ્વાસ્થ્ય છે, એ આપણું રોગીપણાનું લક્ષણ છે. પુષ્ટિ પ્રભુ વ્રજાધીપ શ્રી કૃષ્ણના તરફ પુષ્ટિજીવનું પુષ્ટિ ભક્તિના ભાવથી રહિત હોવું એ પણ તેની અસ્વસ્થતાનું લક્ષણ છે. જુઓ, નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનરેશા, કે પુષ્ટિ પ્રભુ વ્રજાધીપ શ્રી કૃષ્ણના તરફ પુષ્ટિજીવનું પુષ્ટિ ભક્તિના ભાવથી રહિત હોવું એ પણ આપણા જીવનની વ્યર્થતા છે. વૃથા તજન્મ ભૂતલે ના રાધો રાધિકા નાથ ન ચ દ્રષ્ટા સુબોધિની, વૃથા તજન્મ ભૂતલે. તો પુષ્ટિ પ્રભુ વ્રજાધીપ, સમજો શબ્દો, પુષ્ટિ પ્રભુ વિભૂતિની, વ્રજાધીપ વ્રજની ભાવના, શ્રી કૃષ્ણના તરફ પુષ્ટિજીવનું પુષ્ટિ ભક્તિના ભાવથી રહિત હોવું એ પણ પુષ્ટિજીવની અસ્વસ્થતાનું લક્ષણ છે. શ્રીમદ ભગવદ્ ગીતાજીના 6થા અધ્યાયની સમાપ્તિમાં આ જ કારણથી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મને તો કર્મમાર્ગી, જ્ઞાનમાર્ગી, તપસ્વી સાધકોમાં જે યોગી છે એ અધિક માન્ય લાગે છે. યોગીઓમાં પણ જે શ્રદ્ધાપૂર્વક જેવો પોતાના અંતરાત્માને મારી સાથે જોડી દઈને મારું ભજન કરે છે એ મને બધાથી વધારે શ્રેષ્ઠ લાગે છે. જુઓ, ભગવાને આ વાત શ્રીમદ ભગવદ્ ગીતાના 6થા અધ્યાયના 46 અને 47માં શ્લોકમાં આચાર્ય આ વાત સમજાવી છે ભગવાને, કે તપસ્વી, એક સેકન્ડ, તપસ્વીભ્યો ભી અધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતો અધિક કર્મીભ્યશ્ચ અધિકો યોગી તસ્માદ યોગી ભવા અર્જુન. એ વાત ભગવાને 46માં શ્લોકમાં કરી.
અને 47મા શ્લોકમાં કહે છે કે યોગીનામ અપી સર્વેષામ મદગતે અંતરાત્મનઃ શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મત. જે યોગીઓમાં પણ મારામાં પોતાનો અંતરાત્માને જોડીને, જો આવ્યું ને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ એની ટોકન રૂપે અંતરાત્મા, અને શ્રદ્ધાપૂર્વક થઈને મને ભજે છે, એવું દેહ ઇન્દ્રિય પ્રાણ. અહંતા મમતાત્મક પદાર્થોની જે પૂર્ણ ચિકિત્સા ભગવાને અહીંયા સૂત્રના રૂપમાં સમજાવી છે કે પોતાના અંતરાત્માને મારામાં સમર્પણ કરીને શ્રદ્ધાયુક્ત થઈને જે મને ભજે છે એને હું ઉત્તમ માનું છું. તો ભગવાન પણ આ જ વાત કરે છે કે જે મારી ભક્તિ કરે છે એને જ હું ઉત્તમ માનું છું. એટલે જ લાસ્ટમાં મન્મના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાની પ્રિયોસી મેં. તું મારો પ્રિય છે એટલે આ રહસ્ય, ગુહ્યતમ રહસ્ય હું તને કહું છું કે મારો જ ભક્ત થા, મન્મના ભવ મારામાં જ મનવાળો થા. મધ્યાજી મામ નમસ્કુરુ, મને નમસ્કાર કર, મને સમર્પિત થઈને રે. સત્યમ તે પ્રતિજાની પ્રિયોસી મેં, હું તને આ સત્ય રહસ્ય કહું છું, તું મારો પ્રિય છે એટલે. તો ભગવદ્ ગીતાનો એ સેન્ટ્રલ આઈડિયા આ જ છે, ભગવાનની ભક્તિ. હા, હવે કહો ભરતભાઈ તમારો પ્રશ્ન. ભાવેશભાઈ, હમણાં જે આપણે આગલું જે સેન્ટેન્સ વાંચ્યું કે થોડું વધારે બોલો ને. પુષ્ટિ પ્રભુ, હા, પુષ્ટિ પ્રભુ વ્રજાદીપ શ્રી કૃષ્ણની તરફ પુષ્ટિ જીવનું પુષ્ટિ ભક્તિના ભાવથી રહિત હોવું. હા, તો એમાં એટલે એવું ક્લિયર નથી થતું કે પુષ્ટિ જીવ જો હોય તો એ પુષ્ટિ પ્રભુથી વિમુખ રહી શકે ખરો? પુષ્ટિ પ્રભુથી વિમુખ જો એનું જન્મ વરણ ન થયું હોય તો રહી શકે ને. ભગવાને એને આ જન્મમાં પોતાની પ્રાપ્તિ ન કરાવી હોય તો રહી શકે ને. એવા તો આપણે સહસ્ર પરિવત્સર બોલીએ જ છીએ બ્રહ્મ સંબંધ મંત્રમાં કે હજારો વર્ષથી ભગવાનથી છૂટા પડ્યા, હજી આપણો કંઈ આરો આવ્યો નથી. તો એટલા સહસ્ર પરિવત્સર તો વિમુખ જ રહ્યા છે ને. સમજમાં આવ્યું ને? એટલે આપણા જીવનની નિરર્થકતા શેમાં છે? તો કે પુષ્ટિ ભક્તિના ભાવથી રહિત હોવું, વ્રજાધીપ પ્રત્યેના પુષ્ટિ ભક્તિના ભાવથી રહિત હોવું એ આપણા જીવનની નિરર્થકતા છે. અને પુષ્ટિ પ્રભુમાં જો આપણો એવી પુષ્ટિ ભક્તિનો ભાવ સંપન્ન થઈ ગયો તો આપણું જીવન સાર્થક થઈ ગયું. આપણું નિજ ફલ જે છે, આપણું સ્વાસ્થ્ય છે, આપણને પ્રાપ્ત થઈ ગયું. આપણો મેઇન ગોલ તો આ જ છે ને, એને સમજાવે છે. અને એની જ પ્રશંસા ભગવાને 6થા અધ્યાયના 46 અને 47મા શ્લોકમાં સમજાવી કે આ રીતના કોઈ અનન્યતાથી શ્રદ્ધાયુક્ત થઈને મારું ભજન કરે તે યુક્ત તમો મત, એ સર્વથી યુક્તતમ છે, શ્રેષ્ઠ છે. હા, બીજા કોઈને કંઈ પ્રશ્ન છે? પુષ્ટિ માર્ગની વિરુદ્ધ કૃતિ કરે એ પણ આ જ કેટેગરીના ગણાય ને ભાઈ સાહેબ? શું પુષ્ટિ માર્ગમાં આવીને પુષ્ટિ માર્ગીય વિરુદ્ધ કૃત્ય કરતા હોય કે સેવા કથાથી વિમુખ રહેતા હોય, મહાપ્રભુના સિદ્ધાંતથી વિરુદ્ધ હોય તો બી આ જ ગણાય ને એમ કે પુષ્ટિ માર્ગમાં આવીને પુષ્ટિ માર્ગના ફલથી તો વંચિત રહી ગયા ને. બરાબર. સપોઝ બાય ચાન્સ એક્સિડેન્ટલી બાય પ્રોડક્ટ એમાં બે વાત આવી ગયા. હા, એમાં આપણે બે વાતનો વિચાર કરી શકીએ કે એક તો એ પુષ્ટિજીવ નથી અને આ માર્ગમાં ઘૂસી ગયા છે, બ્રહ્મ સંબંધ આપી દીધા, ટકેસર ભાજી ટકેસર ખાજા, એટલે પ્રવાહી જીવોને પણ બ્રહ્મ સંબંધ આપીને આ માર્ગમાં ઘૂસાડ્યા, એટલે ઉધમ તો કરવાના જ છે.
અનધિકારે ચેષ્ટા થવાની છે. બીજું એક આ હોઈ શકે, અને બીજું જો પુષ્ટિજીવ હોય તો પ્રભુએ એનું, જો એને મહાપ્રભુજીના સિદ્ધાંત માફક નથી આવતા, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જીવન નથી જીવતા, અને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જો આચરણ કરતા હોય તો કંઈક એના જીવનમાં જન્માંતર થવાના છે. કારણ કે મહાપ્રભુજીએ તો એમ કહ્યું છે નિબંધની શરૂઆતમાં કે સાત્વિકા ભગવદ્ ભક્તા યે મુક્તા વધિકારિણ ભવાંત સંભવા દૈવા તે સામર્થ્ય નિરૂપ્યતે. આ ગ્રંથો, આ નિબંધ હું એટલે પ્રગટ કરું છું કે જે સાત્વિક છે, ભગવાનનો ભક્ત છે, ભવાંત સંભવા દૈવાત, ભગવાનની ઈચ્છાથી જેનો આ છેલ્લો જન્મ છે, આ જન્મમાં જેને ભગવાનની પ્રાપ્તિ થવાની છે, એને દુસ્સંગ ન લાગી જાય, કર્ણધાર ગુરુનો અભાવ છે, આવા જે ભક્તને માટે હું તે સામર્થ્ય નિરૂપ્યતે, એના માટે હું આ ગ્રંથ લખી રહ્યો છું. સમજમાં આવ્યું ને? તો દૈવીજી હશે ને પ્રભુને જો એનો પોતાની પ્રાપ્તિ કરાવી હશે તો એ તો શાંત રહી જ નહીં શકે. ભગવાનની એની અંદર આવો પુષ્ટિભાવ પ્રગટ થશે જ, એની અંદર એવી પુષ્ટિ અસ્મિતા જાગશે જ. એટલે બે રીતે આપણે આને સમજી શકીએ કે અત્યારે જે સાંપ્રદાયિક અંદર આવા આસુરી જીવો ઉત્પન્ન થયા છે, મહાપ્રભુજીએ કહ્યું છે પ્રવાહેપી સમાગત્ય પુષ્ટિસ્થસ્તેર્ન યુજ્યતે સોપી તેસ્તત્કુલે જાતા કર્મણા જાયતે યત. પુષ્ટિ દૈવી કુળમાંય આસુરી જીવ જન્મે છે અને આસુરી કુળમાંય પુષ્ટિજીવ જન્મે છે, પરંતુ દૈવી કુલની અંદર આસુરી જીવ જન્મે તો એને ત્યાં સ્વસ્થ નહીં રહી શકે, એ પોતાની પ્રાવાહિકતા પ્રગટ કરશે જ એમ. અને પ્રવાહી કુલમાં જો દૈવી જીવ જન્મે તો એ ત્યાં સ્વસ્થ નહીં જીવી શકે, એ ભગવાનનું ભજન કરશે જ. એટલે જ્યાં સુધી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે નથી ચાલતા ત્યાં સુધી પુષ્ટિ પ્રભુ ઘણા દૂર છે. કોઈ પણ હોય, નાદ સૃષ્ટિ હોય કે બિંદુ સૃષ્ટિ હોય, પ્રમાણ આ જ વાત છે, મહાપ્રભુજીની આજ્ઞા એ જે પુષ્ટિ માર્ગ. 100%. એના સિવાય બીજું કોઈ પ્રમાણ નથી જ્યાં સુધી પુષ્ટિ સંપ્રદાયનો પ્રશ્ન છે. ભાઈ, પુષ્ટિ ભક્તિથી ભગવાન તો કોઈનો ઉદ્ધાર કરી શકે, એમાં તો ભગવાનના સામર્થ્ય સામે તો કોઈ વચ્ચે એમાં ઇન્ટરફિયર કરી જ ન શકે. પ્રમેય તો પ્રભુનું જ છે, એટલે એમાં તો એટલે ભગવાનનું પ્રમેય બલ જ્યાં પ્રગટ થતું હોય ત્યાં તો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે ત્યાં પ્રભુ સેલ્ફ સફિશિયન્ટ છે ઉદ્ધાર કરવા. પણ જ્યાં સુધી સંપ્રદાયનો પ્રશ્ન છે ત્યાં સુધી તો મહાપ્રભુજીની વાણી જ પુષ્ટિ સંપ્રદાયમાં પ્રમાણ છે, અને એ વાણીને જો કોઈ ફોલો નથી કરતું તો એને ઉપર પુષ્ટિ જીવ છે કે નહીં, કે આ જન્મમાં એને પુષ્ટિ પ્રભુની પ્રાપ્તિ થવાની છે કે નહીં, એની ઉપર ક્વેશ્ચન માર્ક લાગે. જો મહાપ્રભુજીને ફોલો નથી કરતા, ગુસાઈજીને ફોલો નથી કરતા, તો કાં એનો અંતરાય હશે ઘણા જન્મનો, કાં એ આસુરી જીવ હશે, કોઈ ચરસણી ઘૂસી ગયો હશે, એમ સમજવું જોઈએ. બે સંભાવના છે. પણ પુષ્ટિ સંપ્રદાયમાં આવીને મહાપ્રભુજીને જો ફોલો ન કરે તો પુષ્ટિ પ્રભુ ન મળે. કારણ કે પુષ્ટિ પ્રભુએ મહાપ્રભુજીને વચન આપ્યું છે કે તમે જેને બ્રહ્મસંવાદ આપશો, તમારી આજ્ઞા પ્રમાણે જે જીવશે એનો હું અંગીકાર કરીશ. બધાનો રામાનંદ પંડિત હા છે ને, રામાનંદ પંડિતના પ્રસંગમાં એ જ વાત છે ને કે ભાઈ મહાપ્રભુજીની આજ્ઞા એને છોડી નથી, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સમર્પણનો એનો ભાવ છે એ કમ્પ્લીટ છે. એટલે શ્રીનાથજીએ કહ્યું કે નહીં, આપની આજ્ઞા પ્રમાણે જીવે છે ને એને હું છોડું નહીં. જોકે એ તો શિક્ષા માટે આપણને એ પ્રસંગ પ્રગટ થયો છે, આપણને શિક્ષા આપવા માટે કે ભાઈ વૈષ્ણવનો અપરાધથી ડરતા રહેવું. રામાનંદ પંડિતે વૈષ્ણવનો અપરાધ કર્યો એટલે મહાપ્રભુજી નારાજ થયા, તો આપણને શિક્ષા આપી છે કે ભાઈ આ રીતના ભગવત ભક્તોનો અપરાધથી ડરતા રહેવું, સાવધાન કરવા માટે. અને ભાવેશ, હા, બીજી એ વાત છે ત્યાં આગળ હા, કે ઠાકોરજી એવું કહ્યું
કે ભલે તમે છોડી શકો છો પણ હું શું કરવા છોડું, કારણ કે તમારી આજ્ઞાનું પાલન કરે છે. એટલે આજે પણ આપણે ગોસ્વામી બાળકોથી બીવું ન જોઈએ. રાઈટ, બરાબર. મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરીને જીવવાનું, પછી ગોસ્વામી બાળકોથી બીવાની જરૂર નથી આપણે. સાચી વાત. કે આપણામાં કોન્ફિડન્સ આવે ત્યાં આગળ. હા, કે જો મહાપ્રભુજીએ બહુ આપે, બહુજી બેટીજી બધા છે. બરાબર છે. અને આજે બધા લોકો જે મહારાજોથી ભયભીત છે, કે બેટીજી કે વહુજીથી ભયભીત છે, તો ભયભીત માણસ કોઈ દિવસ સેવામાં રમણ ન કરી શકે, સેવાનો આનંદ ન લઈ શકે, સેવાને એન્જોય ન કરી શકે. ભક્તિની પહેલી શરત છે નિર્ભય રમણ. સમજો, ભક્તિની પહેલી શરત છે, જે આપણે આગળ આવશે. પણ અત્યારે ગિરીશભાઈ આ વાત કરી એટલે આ મને રહી નથી શકાતું કે ભક્તિની પહેલી શરત છે નિર્ભય રમણ. ભગવત સેવામાં, ભગવત કથામાં નિર્ભય રમણ હોવું જોઈએ. આવા કોઈ મહારાજોથી જો આપણે ભયભીત હોઈએ, ડરતા હોઈએ, તો ભગવાનની સેવામાં રમણ ન થાય. અપરાધ બોધથી ડરતા રહીએ કે આમ મહારાજે ક્યાંક શ્રાપ આપી દેશે, કે એ આપણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સમર્પિત જીવન જીવશું તો આપણને ગુરુદેવ છે ક્યાંક આપણને એવા શ્રાપ આપી દેશે કે આમ કરી દેશે. આવા ભયથી જો આપણે સેવા કરતા હોઈએ, ગુરુદેવના, આધુનિક ગુરુના ભયથી, તો સેવાનો આનંદ, સેવામાં નિર્ભય રમણ નહીં થાય. એટલે પહેલા તો આપણે નિર્ભય. અને એનું કારણ શું છે કે મહાપ્રભુજીની વાણીનું બલ નથી આપણામાં. મહાપ્રભુજીની વાણીનું અવગાહન નથી કર્યું ને એટલે એ બલ નથી આવ્યું, સામર્થ્ય નથી આપણામાં, એટલે આપણે ભયભીત છીએ. માણસ ડરે કેમ? સામર્થ્ય વિહીન માણસ ડરે. સામર્થ્યવાળો માણસને ડરવાની વાત જ નથી. એ સામર્થ્યમાં એ પોષણ મહાપ્રભુજીની ગ્રંથ આપણને આપે છે. અને જેટલા બી મહાપ્રભુજીની વાણીનું અધ્યયન કરતા હશે ને એની અંદર એટલી નિર્ભયતા આવી જ જશે. એની અંદર એવી નિડરતા આવશે ને આવશે જ. એ કોઈનાથી ડરશે નહીં ભગવત ભક્ત. પણ મહાપ્રભુજીની વાણી નથી ને આપણી પાસે, એટલે આપણે સાવ માઈકાંગલા બની ગયા. આપણને બધાય રવાડે ચડાવી જાય. મહારાજોય રવાડે ચડાવી જાય, પભય રવાડે ચડાવી જાય, બાપાય રવાડે ચડાવી જાય, બાપીય રવાડે ચડાવી જાય. કેમ રવાડે ચડાવી જાય ભાઈ? આપણે હા, બધાના નામે ભયભીત કરી જાય, બધા આપણને ડરાવી જાય. કેમ કે આપણે મહાપ્રભુજીની વાતને સમજતા નથી. મહાપ્રભુજી પુષ્ટિ સંપ્રદાયમાં આપણને જે ષોડશ ગ્રંથમાં સંપ્રદાયમાં કેમ જીવવું એ આપણને ખબર નથી, એટલે બીજા લોકો આપણને ભયભીત કરી જાય છે. એટલે ત્યાં વાર્તામાં આ રહસ્ય સમજાવ્યું છે કે ભાઈ રામાનંદ પંડિત છે, એને ભગવાને અંગીકાર કર્યો છે, હવે એને કોઈ ડરની કોઈ જરૂર નથી, એમ ભયભીત થવાની જરૂર નથી. એટલે પેલા તો નિર્ભય બનો. હા હા, નિલેશભાઈ બોલો. ભાવેશભાઈ, એક રિક્વેસ્ટ હતી કે આપણે જયારે આ ભક્તિ વર્ધિની ગ્રંથ લઈ રહ્યા છે તો ભક્તિ નું ડેફિનેશન એ આપણા પુષ્ટિ સંપ્રદાય, પુષ્ટિ માર્ગમાં જે મહાપ્રભુજીએ જે નારદજી ભક્તિ સૂત્રમાં જે કહ્યું છે કે મહાત્મા જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વોત્તમ અધિક સ્નેહ, અને જે બીજા લોકો જે ભક્તિનું ડેફિનેશન કે છે, જેમ કે ગૌડ સંપ્રદાયમાં રાગાનુરાગા ભક્તિ છે, અને વેદાંતમાં ભક્તિનું કઈ રીતનું લક્ષણ આપ્યું છે, ભાગવતમાં કઈ રીતનું છે, એ જો શોર્ટમાં બ્રીફલી જો થોડું ઓફકોર્સ વિસ્તાર થઈ જશે, પણ જો શોર્ટમાં આપ સમજાવો ને તો બહુ હેલ્પફુલ થશે. ઓફકોર્સ આપણે જે તો ભક્તિ માર્ગ જે માર્કંડ નામ ઉપર વિવેચન કર્યું એમાં તો બહુ વિસ્તારથી સમજાવ્યું છે, પણ જો આપ શોર્ટમાં જો લો તો વધારે, એટલે અમને બધાને બેનિફિટ થશે અને બધાને હેલ્પફુલ થશે. એ વાત શ્રી ગોકુલનાથજીએ સ્ટાર્ટિંગમાં સમજાવ્યું છે કે ભાગવતની અંદર કઈ રીતના ભક્તિનું વર્ણન છે, ભક્તિના સાધનો પણ બતાવ્યા છે, જ્ઞાન વ્રત તપો હોમો મયી સંજાય તે ભક્તિ. તો થોડું તમે વેઇટ કરશો ને તો આ વાત ગોકુલનાથજીએ સુંદર રીતે એની ટીકામાં એટલે જેમ કે દેવાનામ પુનલિંગાનામ અનુશ્રવિક કર્મનામ છે બીજા સ્કંદમાં 25. એટલે ગોકુલનાથજીએ છે ને બધી ભક્તિનું આખું વિવેચના ત્યાં સમજાવી છે કે ભાઈ તમે ભક્તિ વર્ધની ગ્રંથને તમે આ પ્રગટ કરી રહ્યા છો તો ભક્તિ તો એ ઓલરેડી ઉપદેશ આપેલો જ છે ગીતાજીમાં, ભાગવતજીમાં, વેદમાં.
તો પછી ભક્તિવર્ધની ગ્રંથ લખવાની શું આવશ્યકતા? તો ગીતાજીમાં, ભાગવતજીમાં, પછી વેદમાં એ બધું ત્યાં ગોકુલનાથજીએ કોટ કર્યું જ છે કે આપેલું જ છે, જુઓ ભક્તિને બતાવી જ છે. તો તમારે ભક્તિવર્ધની ગ્રંથ અલગ રીતે પ્રગટ કરવાની શું આવશ્યકતા? વર્ધનના પ્રકારો બતાવ્યા છે અને પ્રગટ થવાના પ્રકાર બતાવ્યા છે. પ્રગટ થાય પછી વર્ધન થવી જોઈએ, તો પ્રગટ થવાના પ્રકાર બતાવ્યા છે ભાગવતજી વગેરે શાસ્ત્રોમાં, અને એના વર્ધનના પ્રકારો બતાવ્યા છે. સ્ટાર્ટિંગમાં જ આ શંકા ઉઠાવી છે ગોકુલનાથજી, ત્યાં આપણે સમજશું. બીજા કોઈને સારો પ્રશ્ન છે. બીજા કોઈને કઈ પ્રશ્ન છે? આગળ વધ નહીતર. એટલે મૂળ વાત જે આપણી ચાલતી હતી નિર્ભય રમણની, તો ભક્તિની પહેલી શરત છે નિર્ભય રમણ. કારણ કે કોઈ ડરતા સેવા કરે તો આનંદ ક્યાંથી આવે? ભોજન કરવામાં તમે બીકને મારે કોઈ ભોજન કરે તો એને ભોજનનો આનંદ ન આવે. કોઈ બી ઇન્દ્રિયોનો જે આનંદ છે નિર્ભય રમણ વગર એને માણી ન શકે કોઈ માણસ. સમજો, ભક્તિની પહેલી શરત છે નિર્ભય રમણ. એટલે નિર્ભય બનવા માટે મહાપ્રભુજીની વાણી જ એકમાત્ર ઉપાય છે. એના વગર નિર્ભય ન આવે, નિર્ભયતા ન આવે, ઇમ્પોસિબલ. ભુજે પુષ્ટિ સંપ્રદાયમાં. હા બોલો ભાવના. જય શ્રી કૃષ્ણ. નિર્ભય હોવું જરૂરી છે, બરોબર, પણ વાર્તાજીમાં ઘણી બધી જગ્યા આવે છે કે ઠાકોરજીની સેવા તમે કરો તો ભય અને પ્રીતિ સાથે કરો, તો પછી એ અહીંયા અલગ નહીં થઈ જાય થોડું? સાચી વાત છે. હવે ઘણી જગ્યાએ હરિરાયજીએ પણ શિક્ષાપત્રમાં આ વાત સમજાવી છે કે ભાઈ ભય રાખવો, રાજાની જેમ ભય રાખવો. સમજો, ષષ્ઠિર અપરાધા તત્ફલાની ગ્રંથ છે, એમાં પણ આ પ્રકાર બતાવ્યો છે કે ભય રાખવો. એ બધું આપણને બીવડાવવા માટે નથી કીધું કે તમે બીતા સેવા કરો, એટલે નથી કીધું. પરંતુ એ સંચારિત આપણે ત્યાં આવે છે. ભય છે એ ભક્તિ રસનો અંતર્ગત સંચારી ભાવ તય આવે છે. સમજાય ને? એ તો તમે પતિ પત્નીમાં એ ભય તો હશે ને એકબીજાને, હોય જ. એ સંચારિત આવતો હોય તો જ ગૃહસ્થાશ્રમ ચાલે. ભય છે એ સ્થાયી ભાવ બની જાય તો ગૃહસ્થાશ્રમ નો ચાલે. એટલે જ્યાં હરિરાયજીએ કે વાર્તા પ્રસંગોમાં ને જ્યાં ભયની વાત આવી છે ને, એ સંચારી તયા હોવો જોઈએ, જેથી કરીને પ્રભુનું મહાત્મ્ય છે ભૂલાઈ ન જાય. એટલે પ્રભુના મહાત્મ્ય સાથે આપણા ઠાકોરજી છે એ બ્રહ્મ પણ છે, પરમાત્મા છે, ભગવાન છે, કૃષ્ણ છે. તો સંપૂર્ણ આપણે ઉશૃંખલ ન થઈ જાય એટલે હરિરાયજીએ પણ ઘણી જગ્યાએ આ વાતને સમજાવી છે. પણ એનો મતલબ લોકો અત્યારે એવો કરે છે કે ભય રાખવો, અપરાધ પડી જશે. પણ ભાઈ, અપરાધ પડી જતો હોય તો એવા તો કેટલા અપરાધ આપણા થઈ જતા હોય. ઠાકોરજી જો એવું ગણતા હોય તો એનો કોઈ અંત જ ન આવે. જીતની રવિ છાયા કી કણિકા તિતને દોષ હમારે, કીર્તનોમાં આવે. તુમ્હારે ચરણ પ્રતાપ તેજતે તેવું તતચ્છિન તારે, જે કોઈ શરણ આયે સોઈ તારે. હા, તો આપણા અપરાધો તો ઘણા બધા હોય જ છે ને પડતાય હોય છે. એનો મતલબ એવું નથી સમજવાનો કે અપરાધ જાણી જોઈને કરીએ, પરંતુ કાળજી લેવી જોઈએ, આપણે સાવધાનતાથી સેવા કરવી જોઈએ. એમ સાવ ઉશૃંખલ ન થઈ જાય. એમ જેમ વાર્તા પ્રસંગોની અંદર એ આવે કે સામગ્રીના પાત્ર માંજતા હતા ને એમાં કાળું દાગ રહી ગયો, તો એને સાવધાન બનાવવા માટે આપણને સમજાવ્યું છે કે ભાઈ ભય રાખવો, થોડોક સાવધાન રહેવું. એમ કોઈ પણ વસ્તુમાં આપણે સાવધાન રહીએ ને તો આપણે પરિશ્રમ ન થાય પ્રભુને. એમ એટલે પ્રભુના સુખનો વિચાર કરીને આવા વાક્યો જોવા મળે છે આપણને. એમાં પ્રભુના સુખનો વિચાર છે કે આપણે
એટલે આમાં ભયનો મતલબ સાવધાનતા થઈ કે ઠાકોરજીને આપણે હા. સેવા ભલે બાલ ભાવથી કરીએ પણ મહાત્મા જ્ઞાન પણ રાખવાનું કે આ સર્વોપરી જ છે આપણે. આ શું મહાત્મા વરી જ્ઞાન સાથે બાલભાવથી કરીએ એ શું વરી? એટલે આપણે ઠાકોરજીની સેવા તો આપણે બાલ ભાવથી જ કરતા હોય ને જનરલી. નો, મહાપ્રભુજીએ તો સર્વભાવથી સેવા કરવાનું કહ્યું, બાલભાવથી ક્યાં કહ્યું? સર્વદા સર્વભાવેન. હા, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ પાપી કદાચનમ. એટલે આપણે બાલભાવ કેમ એકદમ સાવધાનતાથી ભાવ કરે કે નાના છોકરાને કેમ આપણે બધી વસ્તુ એકદમ સાવચેતીપૂર્વક આપણે બધી વસ્તુ કરતા હોઈએ એ એ રીતે નહીં. વાત સાચી છે, પણ તમે જે શબ્દ બોલ્યા ને એ રોંગ છે. બાલભાવથી અચ્છા. આપણે સેવા કરીએ એમ નહીં, બાલભાવથી પણ કરીએ છીએ અને સર્વભાવથી કરીએ છીએ. એટલે ઘણા લોકોની કરીએ છે શું છે? ઘણા કિશોર ભાવનું લોકોની છે કે કિશોર ભાવથી કરીએ છીએ. તો પછી બધા જ ભાવ આવી ગયા ને સેવામાં તો. એટલે સર્વભાવ આવે છે. ભક્તિનો ભાવ એવો છે કે બધા ભાવોને પોતાની અંદર નિહિત કરે છે. ભક્તિનો નિર્ગુણ ભાવ એવો છે કે પોતાની અંદર બાલભાવ નહીં સમાવી શકે, બે ઓપોઝિટ ભાવ નહીં સમાવી શકે. બાલભાવ નહીં સમાવી શકે ને કિશોર ભાવે આવી જાય, એમાં સખ્ય ભાવે આવી જાય ને પાછો આપણે ઠાકોરજીને દંડવત પ્રણામ કરીને દાસ્ય ભાવે આવી જાય. કોઈ ભાવ છે એમાં રહી નથી જતો. બધા જ ભાવોથી પ્રભુની સેવા કરવી જોઈએ, આવો મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. કેવલ બાલભાવથી કોઈ સેવા કરતું હોય તો પછી શરદ પૂર્ણિમાનો ઉત્સવ કેમ મનાવો? બોલો, તો પછી હિંડોળાનો ઉત્સવ કેમ મનાવો? ઋષિ જયંતિ કેવી રીતે મનાવીએ? હા, કિશોર ભાવના ઉત્સવ છે એનું શું થશે ભાઈ? એટલે જ મેં હમણાં યુટ્યુબની અંદર એક 3 કલાકનું સત્સંગ મૂક્યો છે, એમાં આની ડિટેલ સમજાવી છે. કેવા ભાવથી સેવા કરવી ને કેવા પ્રયોજનથી કરવી ને જે સેવાઓ રજલીલામાં પ્રમેય રત્નાર્ણવમાં લાલુ ભટ્ટજીએ આ મૃતિકા ભક્ષણ લીલામાં ઘણું બધું આ વાતને સમજાવી છે. વિશ્વરૂપ દર્શન લીલામાં એની ઉપર વિસ્તારથી શ્યામબાવાશ્રીએ સેવાઓ રજલીલા સમજાવ્યું છે. એ બધું એમાં લીધું છે. એટલે એ ટ્રેક યુટ્યુબ ઉપરથી તમે સાંભળજો કે મૃતિકા ભક્ષણ અને વિશ્વરૂપ દર્શનની લીલા ભાવના સેવામાં કઈ રીતના કરવી, એમાં બધું ડીપ સમજાવ્યું છે. એટલે બધાએ સાંભળજો, એટલે આ રહસ્ય સમજાઈ જશે કે આપણે ત્યાં કેવલ બાલભાવની સેવા નથી. આ મૂકી દેજો ને ગિરીશ કાકાને, એટલે ગિરીશ કાકા મૂકી દેશે. એમાં મેં મૂક્યું તો ખરી. તમે જે હમણાં વાત કરીને એટલે આપણે ત્યાં બાલભાવથી સેવા નથી, બાલભાવથી પણ સેવા છે, કિશોર ભાવથી પણ સેવા છે, વાત્સલ્ય ભાવથી પણ સેવા છે, દાસ્ય ભાવથી પણ સેવા છે, સખ્ય ભાવથી પણ સેવા છે. જેટલા બી ભાવ એમાં એડ કરવા હોય કરી શકીએ. તમે માતા ચ પિતા ત્વમેવ. રસો વૈશ્ય. એટલે સર્વભાવથી મહાપ્રભુજીએ આપણને સેવા કરવાનું કહ્યું. આપણે બધા ભાવથી સેવા કરીએ પ્રભુની, પણ એનો બેઝ તો દાસ્ય રહેવાનો ને. બે જેનો જે સ્થાયી ભાવ છે એ સ્નેહ છે. ભક્તિનો સ્થાયી ભાવ, ભક્તિરસનો સ્થાયી ભાવ સ્નેહ છે. રસશાસ્ત્રમાં તમે જુઓ, ભક્તિરસનું પુસ્તક વાંચજો તમે, જે શ્યામબાવાશ્રીએ પ્રકાશિત કર્યું છે. એમાં વિભાવા અનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવો, રસ સ્મૃત. તો ભક્તિને જે રસ તરીકે સમજાવી છે એમાં ઘણું બધું ડિટેલથી આ વાતને સમજાવી છે કે ઉદ્દીપન વિભાવ શું છે, સ્થાયી ભાવ શું છે. આમાં પ્રસંગ આવશે તો આપણે જોશું. હા, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? એટલે ભાવેશભાઈ, એ ચીવટ રાખવાની વાત છે, ચીવટ અને કાળજી રાખવાની, બરાબર ને? ભયની જગ્યાએ આપણે એ શબ્દ વાપરી કરીએ. હા, કોઈ પણ કાર્યમાં તમે સાવધાન રહેશો ને તો આપણી અવેરનેસ જાગૃત રહેશે. એમ કોઈ પણ કાર્યમાં આપણે બેદરકાર રહીએ તો એમાં ઘટના ઘટી આવે ને, હા, નજર હટી દુર્ઘટના ઘટી. નજર હટીને તરત, હા, સાવધાની હટી, હા, રાઈટ. સાવધાની હટી અને ઘટના ઘટી, સાવધાની હટી અને ઘટના ઘટી, એવું થાય છે. એમ
દુર્ઘટના એટલે ઘણી વખત શું હોય કે આપણે કોઈ કાર્યમાં સાવધાન હોય તો સારી રીતે સંપન્ન થાય એમ. એવી રીતના ઠાકોરજીની સેવામાં આપણે કેરલેસ ન રહીએ. એટલે હરિરાયજીએ ઘણી જગ્યાએ કહ્યું કે ભાઈ સાવધાનતાથી સેવા કરવી, વાર્તા પ્રસંગોમાં, એના ભાવ પ્રકાશમાં આપણને ભગવત સેવામાં એલર્ટ રહેવું, સાવધાન રહેવું, એ શિક્ષા આપવા માટે ભયની વાત કરી છે. પણ એવો ભય ન રાખવો કે જેને કારણે આપણી ભક્તિનો આનંદ આપણે માણી ન શકીએ, એવો ભયની વાત નથી. બાકી સ્નેહમાં ભય હોય જ છે. કોઈ પણ જગ્યાએ તમે જુઓ, જ્યાં બી સ્નેહ હોય ત્યાં સંચારી થયા આપણને ભય હોય. સ્નેહાત પાપ સંકી, સ્નેહ જે છે ને એ પાપ સંકી છે. એટલે દેવકીજીને પણ ભગવાનમાં સ્નેહભાવ પ્રગટ થયો તો ભય લાગવા લાગી ગયો કે ભાઈ કંસાદ અહમ અધીર અધી, હવે મને બહુ ભય લાગે છે. કેમ? સ્નેહનો સંચારી ભાવ છે એમ. સ્નેહની અંદર પ્રિયના સુખનો વિચાર કરીને ભય લાગે છે કે પ્રભુને સુખ તો થશે ને, આમાં પરિશ્રમ તો નહીં પડે ને, એ ભય. સમજો, સંચારી થયા ભગવત સુખના વિચારના કારણે ભય આવે કે ઠાકોરજીને આમાં આટલી સામગ્રી કઠોર થઈ ગઈ તો સુખ થયું હશે કે શું થયું હશે, આપણને ભય લાગે થોડો કે પ્રભુને ગમ્યું હશે કે નહીં ગમ્યું હોય. તો પ્રભુના સુખના વિચારથી, કારણ કે સ્નેહ છે ને તો એમાં સંચારી ભાવ થયા આવે ને. માતાને કેમ બાળકને સ્તનપાન કરાવતી હોય તો પોતે ભોજનમાં ધ્યાન રાખે કે એવું ભોજન ન લે કે જેથી કરીને એના દુગ્ધની પાન કરવાથી બાળકના પેટમાં દુખે. તો એને ભય તો છે ને. જુઓ તો એ કયા એંગલથી ભય આવી રહ્યો છે? સ્નેહના સંચારી ભાવ રૂપે ભય આવી રહ્યો છે. એવો ભય થોડો આવે કે સ્તનપાન કરાવતી જ બંધ થઈ જાય. સ્થાયી ભાવ નથી આવતો. સ્નેહની અંદર સંચારી રૂપે જ ભય આવે છે, એના સુખનો વિચાર માટે, સાવધાન રહેવા માટે, એના સુખનો વિચાર માટે. બસ. હા, બાકી કોઈ ડરાવતું હોય આપણને કે અપરાધ પડી જશે અને આમ થઈ જશે ને તેમ થઈ જશે ને અમારી આજ્ઞા વગર તમે સમર્પિત જીવન જીવવા લાગી ગયા તો તમારું બધું નાશ થઈ જશે ને, કાંઈ વાંધો નહીં. બલિરાજાને શુક્રાચાર્યજી આવું જ કીધું હતું, પણ છતાંય બલિરાજાએ તો ભગવાનને સમર્પણ કર્યું જ. હરિને ભજતા વારે તેને તરત તજો, પિતા પ્રહલાદે જનની ભરતે તજ્યા વિભીષણ ભ્રાત. બલિરાજાએ ગુરુ સાક્ષાત. તો ભગવાનની સેવામાં જો ગુરુ આપણને વંચિત રાખવા માગતો હોય તો ભાઈ પ્લીઝ એવા ગુરુની આપણને આવશ્યકતા નથી. ભગવત સેવાની આવશ્યકતા છે. કારણ કે ભગવત સેવા માટે ગુરુ જોઈએ છીએ. ગુરુ માટે ભગવત સેવા નથી કરતા. સમજમાં આવે છે ને વાત? બીમારી દૂર કરવા માટે ડોક્ટરની જરૂર છે. બીમારી દૂર કરવા માટે. હા, ડોક્ટર તમે થઈ ગયા એટલે અમારે બીમાર પડવું જરૂરી નથી. તમે ઓપન હાર્ટ સર્જરી શીખી ગયા એટલે અમારે હાર્ટ એટેક અવરાવો? તમે ગુરુ થઈ ગયા એટલે અમારે સેવાથી વંચિત રહેવું? સમજો સમીકરણ. ગુરુ સેવા માટે આવશ્યકતા છે, ગુરુ માટે સેવાની આવશ્યકતા નથી. આ સૂત્ર સમજો. એટલે ડોક્ટરનું એક્ઝામ્પલ આપ્યું કે આપણે બીમારી મટાડવા માટે ડોક્ટર છે. તમે ડોક્ટર થઈ ગયા એટલે અમારે બીમાર પડવાનું નથી. એમ તમે ગુરુ બની ગયા એટલે તમારા ગુરુત્વને નિભાવવા માટે અમારે સેવા નથી કરવાની. પણ આ રહસ્ય સમજાય તો પુષ્ટિ સંપ્રદાય સુધરી જાય ઘણો. સપોઝ એ ગુરુત્વ પણ જો ભગવત સેવામાં ગામી હોય તો ગુરુ બનીને પછી જો કોઈ ઉધાર વાળે ચડાવે તો પછી તો એનો સંગ ન કરે, તો તત્સંગોપી દુષ્ટ સંગમ. ગુરુ હોય કે વૈષ્ણવ હોય, યો વદંતી અન્યથા વાક્યમ આચાર્ય વચના જન સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગોપી દુષ્ટ સંગમ. કોઈ પણ હોય, જો મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ આચરણ કરતા હોય ને ઉપદેશ આપતા હોય તો એનો સંગ ન થાય. સંસ્કૃતિ પ્રેરક વાત કરતા હોય તો એનો સંગ ન થાય.
યશ્ચ કૃષ્ણ રતિ નિત્યમ, કૃષ્ણમાં આપણી રતિ વધારતા હોય તો સંગ થાય. કૃષ્ણમાં આપણી રતિ ખંડિત કરતા હોય નો એનો સંગ ન કરાય. કોઈ પણ હોય, કોઈનો સંગ ન થાય. એવમ નિશ્ચિત્ય સર્વેષુ સ્વેષુ વા અન્યેષુ વા મહત્કુલ પ્રસૂતેષુ કર્તવ્ય સંગ નિર્ણય. હરિરાયજી એમ કે અમારા વંશમાં જન્મેલા હોય એનો પણ સંગ ન કરાય. જો એ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલતો હોય, સંસાર વધે એવી વાત કરતો હોય અને આપણા ઠાકોરજીમાં રતિને ખંડન કરતો હોય, ભક્તિનું ખંડન કરતા હોય કે આપણને બીવડાવતા હોય, આપણું નિર્ભય રમણ જે છે ભગવાનની સાથે એમાં વિક્ષેપ કરતા હોય તો તત્સંગોપી દુષ્ટ સંગમાં હરિરાયજી શિક્ષાપત્રમાં સ્પષ્ટતયા આજ્ઞા કરી રહ્યા છે. એટલે નિર્ભય રમણ જરૂરી છે. પહેલી શરત આ નિર્ભય રમણ છે. એટલે એક મહારાજ છે એણે ષષ્ટિર અપરાધા તત્ફલાની હરિરાયજીનો ગ્રંથ છે એની ઉપર પ્રવચન કર્યું અને એ તમે સાંભળો તો બધાય સેવા જ છોડી દે. આટલા અપરાધ થાય, આમ ઢીકડો કરો તો અપરાધ થાય ને આમ કરો તો અપરાધ થાય. અરે ભાઈ, હરિરાયજીએ કાંઈ સેવા છોડાવવા માટે ગ્રંથ લખ્યો? ષષ્ટિર અપરાધા તત્ફલાની હરિરાયજીએ આપણને સાવધાન રહેવા માટે ગ્રંથ લખ્યો. પણ એ ગ્રંથનું ઇન્ટરપ્રિટેશન એટલું રોંગ કર્યું એણે કે બધા લોકો થરથર ધ્રુજતા હતા સેવા કરવાથી. બોલો, હરિરાયજીનો કઈ એમ્બિશન એવો છે કે બધા સેવા છોડી દે? તો પછી એટલું ઢંઢેરો પીટાયો શિક્ષાપત્રમાં, સેવા કરો, ભક્તિ કરો, બધી પરિસ્થિતિમાં ભક્તિ કરો. તો શા માટે? કે બીજા ગ્રંથોની તો વિચાર એની સાથે તો કાંઈ એક વાક્યતા તો થવી જોઈએ કે નહીં? બ્રહ્મ સંબંધ લઈને જો સેવા ના કરી એ સૌથી મોટો અપરાધ છે. હા, સમર્પિત જીવન મોટો અપરાધ તો ઈ છે ભાઈ કે બ્રહ્મ સંબંધ લઈને ભગવત સમર્પણ નથી, ભગવત સેવા નથી કરતા. એનાથી મોટો અપરાધ કોઈ હોય જ ન શકે. બીજા તો બધા નાના અપરાધો છે સાવ. એને તો ઠાકોરજી દ્રષ્ટિ નથી કરતા એ બાજુ. તો ઉઠના આવી દુગ્ધપાન કરાવવા તો કેટલાક એવા નિમ્ન ભાવથી આવી ને, આપણે તો એટલા નિમ્ન ભાવથી કદાચ અપરાધ તો કદાચ ન કરતા હોઈએ. એટલે અચ્યુદાસના પ્રસંગમાં આવે ને કે ભગવાન દાસે થોડું કંઈક એનાથી અપરાધ થયો અને ગુસાઈજીએ એને સેવામાંથી બહાર કર્યા અને જ્યારે ભગવાન દાસ છે અચ્યુતદાસ પાસે ગયા અને અચ્યુતદાસની સામે એ ઘણું રડી પડ્યા અને અચ્યુતદાસે કીધું કે ગુસાઈજીના મનમાં એવું કાંઈ ન હોય, હમણાં આવશે એટલે આપણે સમાધાન કરી દઈશું. તો ગુસાઈજી ત્યાં આવ્યા ને અચ્યુતદાસે કીધું કે ભાઈ આંખોમાં એના આંસુ આવી ગયા કે અત્યારે જો તમે આવા નાના દોષ જોશો તો આ દૈવી જીવોનો ઉદ્ધાર કેવી રીતના થશે. જુઓ, વૈષ્ણવ ગુસાઈજીને કહે છે, સમજો, સબે ઉલટી રીત પુષ્ટિ માર્ગમાં. મહારાજ વૈષ્ણવને કે સલાહ આપે એમ નહીં, અચ્યુતદાસ ગુસાઈજીને કહે છે કે જો આવી રીતના તમે દોષ જોશો તો દૈવી જીવોનો ઉદ્ધાર કેવી રીતના થશે. ગુસાઈજીએ કોમ્પ્રોમાઇઝ કર્યું, ભગવાન દાસ ચાલો સેવામાં. શ્રી વિઠ્ઠલેશ ચરણ કમલ પાવન ત્રૈલોક કરણ દરસ પરસ સુંદર વર વાર વાર વંદે. કીર્તન ગાય ને એ ભગવાન દાસજીએ ત્યાં એ કીર્તન ગાયું. તો ઠાકોરજી પણ એવા આપણા દોષ જોઈએ તો એનો કોઈ અંત જ ન આવે. એટલે એવું ક્યારેય મનમાં ન રાખવું. એનો મતલબ એવો નથી કે આપણે સાવ કેરલેસ બની જાય. આપણે સાવધાન રહીએ, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા પરાયણ થઈને રહીએ, નિર્ભય થઈને સેવા કરીએ. કોઈ મહારાજોનો કે કોઈ પભનો ડર રાખીને સેવા ન કરીએ. ખેર, ચલો આપણે એક પેરેગ્રાફ લેવાનો છે, હું લઈ લઉં. થોડો સમય છે તો ઘણી સારી ચર્ચા કરી બધાએ, ખૂબ ખુશી થઈ મને. પણ બધાને આ સમજમાં આવ્યું ને કે ભાઈ આપણી અહંતા મમતાની જે ચિકિત્સા ભક્તિ માર્ગમાં જેવી બતાવી છે એવી બીજા કોઈ માર્ગમાં નથી બતાવી. ભાગવત પણ એમ કહે છે કે નાયમ સુખાપ ભગવાન દેહી નામ ગોપિકા સુત જ્ઞાની નામ ચાત્મ પોતા નામ યથા ભક્તિ મતામીહ. જેવા ભગવાન સુખથી ભક્તિથી પ્રાપ્ત થાય છે
એવા ભગવાન તો કોઈ કર્મ માર્ગી કે જ્ઞાન માર્ગી કે ઉપાસના માર્ગીઓ નહીં નથી થતા. જે મોટા મોટા જ્ઞાનીઓ આત્મપોત આત્માને નૌકા બનાવીને સાગર તરવા નીકળ્યા છે. મહાપ્રભુજી શાસ્ત્રાર્થ નિબંધમાં કહે કે એક હાથ દૂર હોય ને તો એ કિનારો ન આવે ભાઈ, ડૂબાઈ જાય. જ્ઞાનીઓ છે ને એક હાથ દૂર રહીને ડૂબી જાય સાધન પરફેક્ટ ન હોવાને કારણે. એટલે સુખદેવજી કહે છે કે નાયમ સુખ આપો ભગવાન, દેહી નામ ગોપિકા સુત, જ્ઞાની નામ ચાત્મ પોતાના, યથા ભક્તિ મતામીહ. નાયમ સુખ આપો ભગવાન, જેવા સુખથી, જેવા આનંદથી, જેવા નિર્ભય રમણથી ભગવાન ભક્તિથી પ્રાપ્ત થાય છે એવા તો કર્મ માર્ગીઓને નથી. દેહી નામ એક દેહીઓ કર્મ માર્ગીઓ એને નથી થતા. અને જ્ઞાની નામ ચાત્મ પોતાના, જે જ્ઞાનીઓ આત્માને નૌકા બનાવીને સમુદ્ર તરવા જઈ રહ્યા છે એને ન થાય. યથા ભક્તિ મતામીહ, ભક્તિથી જ એટલા સુલભ પ્રાપ્ત થાય પ્રભુ. એમ એ વાત સુખદેવજી કહે છે. આ તો એ બીજા સ્કંદમાં કહે છે ને, બીજા સ્કંદના પહેલા કે હું તો જ્ઞાનમાં પરિનિષ્ઠિત હતો પણ ઉત્તમ શ્લોક કે પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્યમ, પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્યમ ઉત્તમ શ્લોક લીલયા. હું ભલે ને નિર્ગુણ અક્ષર બ્રહ્મમાં લીન હોય, અવિદ્યા ચાલી ગઈ હોય, પણ ભગવાનના ગુણો છે એવા છે કે મને એ લલચાવે છે. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્યમ ઉત્તમ શ્લોક લીલયા. ઉત્તમ શ્લોકની લીલા જેવી છે કે મને આકર્ષી રહી છે. શું? હા, તો એવા બધા જે ભગવાનના દયાળુતા, ભગવાનનું મહાત્મય, ભગવાનની કરુણતા, કારુણિકતા, આવા બધા ભગવાનના જે ગુણો છે એ જ્યારે શ્લોકો બોલ્યા વેદવ્યાસજીના શિષ્યોએ તો સુખદેવજી તરત આવા ભગવાનના ગુણોનું શ્રવણ કરતા કરતા પાછળ આવે છે. હવે આગળ થોડું એક પેરેગ્રાફ લેવો છે મારે. તો આ જગતમાં આ રીતના ભક્તિ માર્ગમાં આપણી અહંતા મમતાની પૂર્ણ ચિકિત્સા છે. અને આ જગતમાં આહાર વિહારની જે અનિયમિતતાઓના કારણે, સમજો, આ જગતમાં આપણી આહાર વિહારની આપણી અનિયમિતતાના કારણે આપણી અહંતા મમતા જે અસ્વસ્થ બનાવી રાખી છે, જે બીમાર છે, તેનાથી બચવા માટે શ્રી મહાપ્રભુજીનો સ્વાસ્થ્યવર્ધક ઉપદેશ ભક્તિવર્ધનીને સાંભળવો, સમજવો તથા હૃદયમાં ધારણ કરવો અતિશય આવશ્યક છે. આપણી અહંતા મમતાની પૂર્ણ ચિકિત્સા માટે આ ભક્તિવર્ધની ગ્રંથ સમજવો ખૂબ જરૂરી છે. આપણે એને છૂટી પણ નથી મૂકવી વિષયોની અંદર. આપણે એને જ્ઞાનીઓની જેમ એને અનુપયોગ પણ નથી કરવો, પ્રવાહી જીવોની જેમ એનો દુરુપયોગ પણ નથી કરવો. આપણે એનો પ્રોપર યુઝ કરવો છે. આપણે એને પ્રોપર જે મહાપ્રભુજીએ જે રીતના એની ચિકિત્સા બતાવી છે એ રીતના કરવી છે. એ ભક્તિવર્ધની દ્વારા આપણને મહાપ્રભુજી સમજાવવા માગે છે. તથા એને ભક્તિવર્ધનીને સાંભળવો, એને સમજવો, એને હૃદયમાં ધારણ કરવો એ અતિશય આવશ્યક છે જો આ રહસ્ય સમજવું હોય તો. જે મોટા મોટા જ્ઞાનીઓને, કર્મ માર્ગીઓ, ઉપાસના માર્ગીઓ, સાંખ્ય માર્ગીઓ, જ્ઞાન યોગ માર્ગીઓને સમજમાં ન આવે એ રહસ્ય મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે. સમજો, બધાની આ પ્રોબ્લેમ છે. અહંતા મમતા બધાની રિવોલ્ટ કરે છે. બધું છોડીને ગયા એની રિવોલ્ટ કરે છે. સંસારમાં રહ્યા એને તો કાંઈ પૂછવા જેવું જ નથી. એટલે એની વાત આપણે જવા દઈએ, પણ જેટલા માર્ગો છે એનો વિચાર કરીએ તો એમાં કાંઈક ને કાંઈક અસંસ્કૃત મમતા રહી જાય, કાં અસંસ્કૃત અહંતા રહી જાય, કાં બંને અસંસ્કૃત રહી જાય. એને કારણે એને ફલ પ્રાપ્તિ થતી નથી. ભલે એને એવી ભ્રાંતિ થઈ જાય કે હું આ માર્ગમાં છું એટલે મારો ઉદ્ધાર થઈ જશે, પણ નહીં. સર્વ માર્ગેષુ નષ્ટેષુ
કલૌ ચ ખલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે બીજા બધા માર્ગોની અંદર ઘણું બધું રિસ્ક છે, પડવાનો ભય છે, જે આ માર્ગની અંદર નથી. અત્રારંભેન નાસહ સ્યાત દ્રષ્ટાંતસ્યપ્યભાવત. આ માર્ગની અંદર કોઈ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલે અને પૈડું હોય એવું કોઈ દ્રષ્ટાંત નથી. મહાપ્રભુજીની આજ્ઞાને છોડીને આ માર્ગમાં કોઈ ચાલે તો પડે જ, પડવાના જ છે. સમજો, મહાપ્રભુજીની આજ્ઞાને છોડીને કોઈ ચાલી રહ્યા છે પુષ્ટિ માર્ગમાં તો એ પડવાના જ છે, પડેલા જ છે એમ સમજી લ્યો. પુષ્ટિ માર્ગીય જ નથી. મહાપ્રભુજીને વૈકલ્પ કરશો પુષ્ટિ માર્ગીય જ ના રહે ને. એટલે અત્રારંભેન નાસહ સ્યાત દ્રષ્ટાંતસ્યપ્યભાવત. અહીંયા કોઈ દ્રષ્ટાંતનો અભાવ છે કે કોઈ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભક્તિ માર્ગ ઉપર ચાલે અને એનું પતન થયું હોય. ઇમ્પોસિબલ. ધ્યાનસ્થાય નરો રાજન ન પ્રમાદ્યત ન કરહિચિત ધાવન નિમિલ્યવા નેત્રે. આંખો વીંચીને કોઈ દોડે ને તોય નસ પતે નસ ખલેદી. એનું કોઈ પતન નથી, એનું કોઈ સ્ખલન નથી, એને કોઈ જન્માંતર ન થાય. આ જન્મમાં એને ફલની પ્રાપ્તિ થાય એવું ભગવાન કહે છે ભાગવતજીમાં. હા, એટલે શ્રી મહાપ્રભુજી આ રહસ્ય આપણને સમજાવવા માંગે છે કે સકલ શાસ્ત્રનો સાર અહીંયા ભક્તિવર્ધનીમાં આપણને સમજાવ્યું. જે પુરુષોત્તમ જોશીને પણ બધા શાસ્ત્રોનું જ્ઞાન થઈ ગયું. એ તો આપણે જેમ જેમ ગ્રંથનું અધ્યયન કરશું તેમ તેમ મહાપ્રભુજીની કૃપાથી આપણને ટીકાકારો સમજાવશે આ ગ્રંથ. તો ભગવાનના અનુગ્રહ રૂપી, જુઓ કેટલી સુંદર વાત કરે છે ટીકાકાર, કે ભગવાનના અનુગ્રહ રૂપી કલ્પતરુથી વીંટળાઈને પ્રગટતી ભક્તિરૂપી જે કલ્પલતાની વૃદ્ધિના ઉપાયને જાણવા, એ વિશે જ્ઞાન મેળવવું, અને એ આ કારણને લીધે આવશ્યક છે. જો પુષ્ટિ કલ્પતરુ હોય તો ભક્તિ છે એ કલ્પલતા છે. ભગવાનના અનુગ્રહ રૂપી કલ્પતરુથી આપણને ભક્તિ પ્રગટ થાય છે એ ભગવાનના અનુગ્રહથી થાય છે. એટલે ભગવાનના અનુગ્રહ રૂપી કલ્પતરુથી વીંટળાઈને પ્રગટતી ભક્તિરૂપી કલ્પલતા, એટલે આપણી ભક્તિ જે છે એ કલ્પલતા છે અને અનુગ્રહ રૂપી છે, કલ્પતરુ છે. અને એમાં વૃદ્ધિના ઉપાયને, એના વૃદ્ધિને ઉપાયને જાણવા, એના વિશે જ્ઞાન મેળવવું, અને એ આ કારણને લીધે આવશ્યક છે કે જો પુષ્ટિ કલ્પતરુ હોય તો ભક્તિ છે એ કલ્પલતા છે. પુષ્ટિ જો કલ્પવૃક્ષ છે તો ભક્તિ એમાં વીંટળાયેલી કલ્પલતા છે. પુષ્ટિ સ્વાર્થા પરાર્થા તુ ભક્તિ, એવું મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ જીવ માટે હોય છે અને ભક્તિ ભગવાન માટે હોય છે પ્યોરલી. કલ્પતરુ અને કલ્પવૃક્ષ એક જ? કલ્પતરુ અને કલ્પવૃક્ષ, હા, તરુ એટલે વૃક્ષ, બે એક જ. અને કલ્પલતા એટલે વેલી, ભક્તિરૂપી વેલી, એ કલ્પતરુને વીંટળાય છે, એની વૃદ્ધિ થાય છે જો ભક્તિવર્ધનની સમજીએ તો. નહીતર તો વૃદ્ધિ કેમ થાય ભક્તિની? વૃદ્ધિના ઉપાયો જે મહાપ્રભુજીએ આપણને સમજાવ્યા એ રીતના જો આપણે જીવન જીવીએ તો આપણી ભક્તિ કલ્પતરુને વીંટળાઈને એ કલ્પલતા ઉપર સુધી પહોંચે. એક મેક એની અંદર એ વીંટળાઈ જાય કે એમાંથી છૂટી જ ન પડી શકે. એટલે ભગવાનના અનુગ્રહ રૂપી, હા, એટલે ભક્તિ એ જીવાત્મામાં પ્રગટ થાય છે જેનું ભક્તિને માટે વરણ પ્રભુ કરે છે. સમજો, ભક્તિ પ્રગટ થવામાં ભગવાનનું વરણ જ કારણ છે, જીવના સાધન નહીં. જીવ એમ કે હું આટલા જપ તપ ને હોમ ને અગ્નિહોત્ર અને આ બધા સાધનો કરીને હું ભક્તિ પ્રગટ કરી લઉં, ન થાય. પુષ્ટિ ભક્તિ છે ભગવાનના અનુગ્રહિક લભ્ય છે. પ્રભુ કૃપા કરે, પ્રભુ અનુગ્રહ કરે, પ્રભુએ જેનું વરણ કરેલું હોય એ જ ભક્તિ ભગવાનની કરી શકે, બધા ભક્તિ ન કરી શકે. તો ભક્તિ જીવાત્મામાં પ્રગટ થાય છે જેનું ભક્તિને માટે ભગવાને વરણ કરેલું હોય છે,
પોતાની ભક્તિને માટે પરમાત્મા દ્વારા કરાયેલું જીવાત્માનું વરણ જીવાત્મામાં બીજ ભાવના રૂપે સર્વદા વિદ્યમાન રહે છે. આ જો બીજ ભાવનો અર્થ ભક્તિવર્ધનીમાં પ્રથમ શ્લોકથી જ આ વાત શરૂ થશે. બીજ ભાવે દૃઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. તો બીજ ભાવ એટલે શું? બીજ ભાવનો અર્થ બધા ટીકાકારોએ અલગ અલગ કર્યો છે. એમાં ષોડશ ગ્રંથ પરિચયમાં બીજ ભાવનો અર્થ શું કરે છે જુઓ. ભક્તિને માટે પરમાત્મા દ્વારા કરાયેલું જીવાત્માનું વરણ જીવાત્મામાં બીજ ભાવ રૂપે સદા સર્વદા વિદ્યમાન છે. તો વરણ એ બીજ ભાવ છે. સમજમાં યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્ય સાત્મા વિવૃણુતે તનુ સ્વા. ભગવાને જે જીવનું પુષ્ટિ ભક્તિ માટે વરણ કરેલું છે એ વરણ બીજ ભાવ છે. બીજ જેને આપણે કહીએ ને, ખેડૂત લોકો બીજ વાવે તો એમાંથી અંકુર થાય ને. બીજ જ ન હોય તો અંકુર કેવી રીતના ફૂટે? એટલે ભગવાન જેનું વરણ કરે ભક્તિ માટે એને આ બીજ ભાવ કહેવામાં આવે છે. લાલુ ભટ્ટજીએ બીજ ભાવનો અર્થ સૂક્ષ્મ સ્નેહ, ઘણા પુરુષોત્તમજીએ પણ એવો જ અર્થ કર્યો છે, અલગ અલગ કર્યો છે બધાએ. ગોકુલનાથજીએ અલગ અર્થ કર્યો છે બીજ ભાવનો. એ આપણે જોશું ટીકાની જ્યારે આપણે શરૂઆત કરશું ત્યારે કયા કયા ટીકાકારોએ બીજ ભાવનો શું શું અર્થ કર્યો છે. ષોડશ ગ્રંથ પરિચયકાર એમ કહે છે કે બીજ ભાવ એટલે ભગવાને કરેલું વરણ. સમજાણું ને? બીજ ભાવ એટલે શું? બીજ ભાવ એટલે ભગવાને કરેલું પુષ્ટિ ભક્તિ કરવા માટે પુષ્ટિ જીવ તરીકેનું જે વરણ એ બીજ ભાવ કહેવામાં આવે છે. હવે એ બીજ ભાવ તો ભગવાને રોપી દીધો જ્યારે આપણે છૂટા પડ્યા ત્યારથી. ત્યાર પછી સત્સંગ, ગુરુ કૃપા યા શાસ્ત્ર તાત્પર્ય સંબંધી નિર્ણયના અનુકૂળ વાતાવરણમાં ક્યારેક અંકુરિત થઈ શકે છે અને ક્યારેક નહીં. આ બીજ ભાવ જ્યારે પ્રભુ એવું આપણું જન્મવરણ કરેલું હોય કે આ જીવને આટલા 1000 જન્મ પછી મારામાં ભક્તિ થાવો, તો એ એટલા જન્મ પછી જ્યારે જે આપણું જન્મવરણ આવે એ જન્મમાં આપણને સત્સંગ દ્વારા, ગુરુ કૃપા દ્વારા અને શાસ્ત્રનું તાત્પર્ય સમજવાના કારણે આપણને એ બીજ ભાવ અંકુરિત થાય. સત્સંગ, ગુરુ કૃપા, શાસ્ત્રના તાત્પર્ય સંબંધી નિર્ણયના અનુકૂળ વાતાવરણમાં ક્યારેક અંકુરિત થાય છે ને ક્યારેક અંકુરિત થતો નથી. ભગવાને જો એનું હજી જન્માંતર ઘણા વિચાર્યા હોય તો અંકુરિત ન થાય. જુઓ, આપણને સાધના અભિમાન થઈ જાય કે આપણે બ્રહ્મ સંબંધ લઈને સેવા સમર્પણ કર્યું ને આપણે આખા દિવસની સેવા કરવા લાગી ગયા, આમ કરી લીધું. પણ હકીકતમાં આ બધું જ જે છે ને એ અવાંતર વ્યાપાર છે. મુખ્ય વ્યાપાર જે છે ને ભગવાનનો અનુગ્રહ છે. અનુગ્રહ ન હોય તો આપણે શું કરીએ? પછી જન્મવરણ ભગવાને ન કર્યું હોય તો આપણે શું કરીએ? આપણે ખંડાતા હતા પૂર્વજન્મમાં. આપણી સંસારી લોકો જેવી સ્થિતિ હોય, દૈવી જીવ હોવા છતાંય પૂર્વજન્મમાં પુષ્ટિ માર્ગે અનુગ્રહ નિયામક ઇતિ સ્થિતિ. હા, તો પુષ્ટિ માર્ગમાં ભગવાનનો અનુગ્રહ જ નિયામક છે, આપણો કોઈ સાધન નિયામક નથી. અને સાધના અભિમાનનો ત્યાગ છે ને એ પુષ્ટિ માર્ગનું પહેલું પગથિયું છે. જ્યાં સુધી આપણને સાધના અભિમાન છે ત્યાં સુધી હજી આપણે ઘણા દૂર છે પુષ્ટિ માર્ગથી. પુષ્ટિ માર્ગને આપણે સમજી નથી શક્યા. તો આ રીતના સત્સંગ અને ગુરુની કૃપા, શાસ્ત્રાધ્યયનથી જો બીજ ભાવ એનું અનુકૂળ વાતાવરણમાં અંકુરિત થઈ જાય ને ક્યારેક નથી પણ થતો. શ્રી પ્રભુચરણ કહે છે કે સ્વયં પરમાત્મા આ એકાંત ભક્તિ યા વ્રજભક્તિના બીજનું આરોપણ કરે છે. શ્રી ગુસાઈજી એમ કહે છે કે સ્વયં પરમાત્મા એકાંતિક ભક્તિ એટલે અનન્ય ભક્તિ માટે, કે આ જીવ મારી અનન્ય ભક્તિ કરે તો જ આપણો અન્યાશ્રય છૂટે.
ભગવાને આપણું અનન્ય ભક્તિ માટે વરણ ન કર્યું હોય તો આપણો અન્યાશ્રય છૂટે નહીં. આપણને એમ લાગે કે આપણે આપણા સાધના અભિમાનથી અન્યાશ્રય છોડી દઈએ, તો ભગવાને આપણું અનન્ય આશ્રય માટે આપણું વરણ કરેલું હોય અનન્ય ભક્તિ માટે, તો અન્યાશ્રય છૂટે, નહીતર તો અન્યાશ્રય ન છૂટે. અમારે એક અહીંયા બેન આવતા, એ એમ કહેતા કે આમ તો અમારે વલ્લભ પ્રભુનો જ દ્રઢ આશ્રય, પણ બાજુમાં જલારામ બાપા તો જોઈએ જ. આમ તો અમને વલ્લભ પ્રભુનો દ્રઢ આશ્રય, પણ બાજુમાં માતાજી તો જોઈએ. કેમ જોઈએ? વરણ નથી ભાઈ પુષ્ટિમાન, એટલે અન્યાશ્રય કરે છે. હમણાં આપણે ભક્તિ જીવનમમાં જોયું ને કે પ્રવાહ પુષ્ટિની અંદર એ અધમ પ્રકાર એવો છે કે અન્યાશ્રયમ અપી કર્તવ્યમ તાડિતે ઇન્દ્રિય સંજય, ઇન્દ્રિયો ઉપર કાબુ નહીં હોય એને અન્યાશ્રય પણ કરી લે છે. તો જ્યારે આપણો આ બધું અન્યાશ્રય છૂટે, આપણી અનન્ય ભક્તિ થાય, ત્યારે આપણે સમજવાનું કે આપણું આ જન્મમાં ભવાંત સંભવા દેવા તે સામર્થ્ય નિરૂપ્યતે, એનો છેલ્લો જન્મ છે. છેલ્લો જન્મ એટલે આપણે એવું નથી ઈચ્છતા કે અમારો જન્મ જ ન થાય, એમાં વાંધો જ નથી, ભક્તિ કરવા માટે થતો હોય તો. જે વૃત્ર કહે છે, નમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભી તન માયયાત્માત્મજ દાર ગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયા. સંસારમાં ખંડાવા માટે જન્મ ન થાવો, ભક્તિ માટે થતો હોય તો કંઈ વાંધો નહીં ભાઈ. સમજાણું ને? ભગવાનની સેવા માટે, ભગવાનની કથા માટે, ભગવાનના ગુણગાન માટે થતો હોય તો એમાં અમને કંઈ વાંધો નથી. તો પ્રભુચરણ કહે છે કે સ્વયં પરમાત્મા એકાંત ભક્તિઓ, એકાંત એટલે અનન્ય ભક્તિ, યા વ્રજભક્તિના બીજનું આરોપણ કરે. સમજો, વ્રજભક્તિના બીજનું આરોપણ કરે. પુષ્ટિ એ ક્વચિત પાંડિત્યમ ચેન્ન નિગમગતિ સાપી યદિન ક્રિયાસા સાપી સ્યાત યદિન હરિમાર્ગે પરિચય યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિ. તે વ્રજપતિ રતિનો જે માર્ગ છે એના માટેનું વરણ ભગવાન કરે. આવું ગુસાઈજી કહે છે કે વ્રજભક્તિના બીજનું આરોપણ કરે, સત્સંગ તથા ગુરુ કૃપાના જલથી એને પ્રભુ જ સિંચે છે. ભગવાન જ આ બીજ રોપે છે આપણામાં, અને ભગવાન જ એ બીજનું પોષણ કરે છે, એનું સિંચન કરે છે સત્સંગ ને ગુરુ કૃપા કે શાસ્ત્ર દ્વારા. સમજો, આમાં આપણે શું કરીએ? આપણે અહંકાર લઈને ફરતા હોઈએ કે મેં આ કર્યું એટલે આ થયું. ભાઈ બીજભાવી ભગવાને મૂકેલો, એને અંકુરિત કરવા માટે એટમોસ્ફિયર ભગવાને બનાવ્યું, એને પોષણ કરવા માટે સત્સંગ ગુરુ કૃપા કે શાસ્ત્રે ભગવાને પ્રગટ કર્યા, અને એવો સંગ કરાવ્યો, અને પોતાના અનુગ્રહ કલ્પતરુનો આશ્રય આપીને તેને ઉપર, આ જે કલ્પલતાને વેલને ઉપર લઈ આવ્યા, ભગવાન પોતે અનુગ્રહરૂપી કલ્પવૃક્ષ બન્યા, અને એના ઉપર ઉગવાવાળા પુષ્પ ફલોની રક્ષા પણ એક કાળજી ભર્યા માડીની જેમ ભગવાન પોતે જ કરે છે. કે એમાં પ્રેમનું પુષ્પ લાગે, કે એમાં આસક્તિનો મોર આવે, કે એમાં વ્યસનના ફળ આવે, તેનું રક્ષણ કોણ કરે છે? એ ભક્તિરૂપી બીજભાવ અંકુરિત કરવો, એને વાતાવરણ આપવું, એને પોષણ આપવું, એની અંદર પછી પલ્લવિત પુષ્પિત અને ફલિત કરવી વેલને, આ બધું ભગવાન જ કરે છે. આપણને ફેસ વેલ્યુ ઉપર એવું લાગે કે આપણા સાધનથી થાય, આપણા સાધનથી નથી થતું, ભગવાનને અનુગ્રહથી થાય છે આ બધું. આપણું સાધન તો અવાંતર વ્યાપાર છે, મુખ્ય તો ભગવાનનો અનુગ્રહ છે. સમજાણું ને? તો અનુગ્રહ કલ્પતરુનો આશ્રય આપીને એને ઉપર લાવે, એના ઉપર ઉગવાવાળા પુષ્પ ફલોની રક્ષા પણ ભગવાન જ કાળજી ભર્યા માડીની જેમ પોતે કરે. તેથી આ ભક્તિ કલ્પલતાનું નષ્ટ થવું યા તો કર્માઈ જવું એ ભગવાનને કેવી રીતના પસંદ આવે? કે આ કલ્પતરુ જે એટલે કલ્પલતા છે એ કર્માઈ જાય કે મુરઝાઈ જાય કે સુકાઈ જાય, એ ભગવાનને જ પસંદ નથી. એટલે ભગવાન જ એને પોષણ આપે, ભગવાન જ એને એવું વાતાવરણ આપે, ભગવાન જ એની અંદર પલ્લવિત પુષ્પિત ફલિત એની રક્ષા ભગવાન જ કરે છે.
એટલે માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત, કે જેની અંદર ભગવાન પોતે જ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ બને છે. એટલે યસ્માન પાત ભયમ નાસ્તિ મોચક સર્વથાયત, આમાં કોઈ પડવાનો ભય નથી અને બધી રીતે મોચન કરનારો છે. સમજો. એટલે મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયમાં કહ્યું કે અન્યથા માતરો બાલા ન સ્તન્ય પુપુસુ ક્વચિત, માતા એના બાળકને સ્તનપાન વગર ભૂખ્યો મારી નાખે? તો ભૂખ્યો મારે તો પેલા એને જન્મ કેમ આપ્યો? એમ ભગવાન છે આ અનુગ્રહ રૂપી કલ્પતરુ આપણને અનુગ્રહ કરીને આ આપણી ભક્તિરૂપી જે વેલ છે, બીજભાવનું દાન કરીને ભક્તિરૂપી વેલને એ અંકુરિત થવા માટે વાતાવરણ આપ્યું, એને પોષણ આપ્યું, સત્સંગ કે ગુરુ કૃપા કે શાસ્ત્રનું, અને પછી વિકાસ પામી એની અંદર પ્રેમ, આસક્તિ ને વ્યસનના પુષ્પ અને ફલો અને પત્તાઓ લાગી ગયા, તો એને ભગવાન કંઈ એ કર્માઈ જાય એવું કંઈ ભગવાન થોડું વિચારે. તો અન્યથા માતરો બાલા ન સ્તન્ય પુપુસુ ક્વચિત, નહીતર તો એની મા એના બાળકનું પોષણ કરશે જ નહીં ક્યાંય, જો એને મારી જ નાખવો હોય તો. એવું ઉદાહરણ મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયમાં આપ્યું. એટલે અહીં ગુસાઈજીએ આ વાત કરી છે કે ભાઈ સુકાઈ જવું એ ભગવાનને કેમ પસંદ આવે? કારણ કે ભગવાને જ બીજ રોપ્યું, ભગવાને જ પોષણ આપ્યું, ભગવાને જ એને કલ્પતરુનો આધાર આપીને ઉપર ચડાવી, ભગવાને જ એની અંદર પાંદડાઓ ખીલાવ્યા, ભગવાને એની અંદર મોર આવ્યો, ભગવાને એની અંદર ફલો ખીલાવ્યા. તો આ કારણને લીધે પુષ્ટિભક્તનો બીજ ભાવ નાશવંત નહીં એવો બીજ ભાવ છે. બીજ ભાવ ક્યારેય નાશ નથી થતો. અંગીકૃતિ ચ નિત્યા, ભલે એના જન્માંતર થાય, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ન ચાલે તો જન્માંતર થાય, પણ બીજ ભાવનો નાશ ન થાય. બીજા જન્મે પાછું એને ષોડશ ગ્રંથ પ્રમાણે જ જીવવું પડશે. બીજા જન્મે, ત્રીજા જન્મે, 50 જન્મ પછી પણ ઉદ્ધાર તો મહાપ્રભુજીની આ પ્રક્રિયાથી જ થશે, ષોડશ ગ્રંથની. બીજી કોઈ રીતે નહીં થાય. ઉદ્ધાર એટલે ભગવત પ્રાપ્તિ. તો અહીં સુધી આપણે રાખીએ, આપણો સમય થઈ ગયો. આશ્રયનું પદ બોલી સમાપન કરીએ. હજી થોડી રહી ગઈ છે, આવતે વખતે આપણે એનો લઈને પછી ભક્તિવર્ધની ગ્રંથ શરૂ કરશું ગોકુલનાથજીની ટીકામાંથી. એટલે જેની પાસે ટીકા ન હોય એ બધા ઝેરોક્સ કરાવી લેજો. ટીકા કરી મૂકજો ને પોસ્ટ કરજો ને ભાઈ. હા ભાવેશભાઈ, એવું સાંભળ્યું છે કે પુષ્ટિ જીવના 3 જન્મ થાય, તો એ શું સાચું હોય? એવું ક્યાંય કહ્યું નથી. મહાપ્રભુજી તો એમ કહે છે કે ભવાંત સંભવા દેવા, જે આજ્ઞા પ્રમાણે ચાલશે એનો આ છેલ્લો જન્મ છે. બાકી તો હજારો સહસ્ત્ર પરિવત્સર તો આપણે બોલીએ જ છીએ ને. 3 શું? તમે તો 3 નહીં કયો. આપણે તો બ્રહ્મ સંબંધ મંત્રમાં સહસ્ર પરિવત્સર મીત કાલ જાત લાખો વર્ષની વાત કરીએ છીએ. તમે તો 3 નહીં કયો. પણ મહાપ્રભુજીના આજ્ઞા પ્રમાણે જો એનું જીવન આ જન્મમાં બની ગયું, એની અંદર એવી પુષ્ટિ અસ્મિતા જાગી ગઈ, ભવાંત સંભવા દેવાત તે સામર્થ્ય નિરૂપ્યતે. એટલે કર્ણોપકર્ણ જેવી વાતો નહીં સાંભળવી, શાસ્ત્રી પ્રામાણિક વાતો સાંભળવી. સમજાણું ને? કોઈ પણ વસ્તુ જે છે ને એ શાસ્ત્રથી એને નિર્ણય થાય. મહાપ્રભુજી તો આ જ જન્મને એને ભગવત પ્રાપ્તિ થાય એવું કહે છે. ખેર, ચલો આશ્રયનું પદ બોલીને આપણે સમાપન કરીએ.